दंडवत दंडवत प्रणाम। प्रणाम। हरे कृष्णा, दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्णा माता जी, दंडवत प्रणाम। जी। हरे कृष्णा। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। कृष्णा माता जी, दंडवत प्रणाम। તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન કોલાઈ મેંગલોર તરફથી ભગવદ્ ગીતાના શરૂ થઈ ગયેલા લેવલ 2 ના સેશનની અંદર આજનો બીજો દિવસ શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરી ગુરુ મહારાજના આશીર્વાદની સાથે મંગળતાની કામના કરી આજના શુભ એવા દિવસની શરૂઆત કરીએ। ॐ अज्ञानातिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवम् श्रीराधान् कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोऽस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सर्वने दंडवत प्रणाम। हरे कृष्ण। સૌથી પહેલા તો ગઈકાલે સાતના ચાર્ટ કેટલા લોકોએ ભર્યો હેન્ડ રેસ કરજો। હરે કૃષ્ણ। કોઈ રહેતો નથી ગયો ને સાતના ચાર્ટમાં? ઓકે, 4 5 કે 14 માંથી ખાલી 6 જ સાધના ચાર્ટ ભરાણા છે। ઓકે, બાકીનાઓને કઈ અડચણ આવી રહી છે સાધના ચાર્ટ ભરતા સમયે? હરે કૃષ્ણ। વિની માતાજી, સુરભી માતાજી, હરે કૃષ્ણ। જિગીશા માતાજી, મિનલ પંડ્યા માતાજી, તમારો હેન્ડ રેસ નથી તો હું એમ સમજુ છું કે તમે સાધના ચાર્ટ ભર્યો નહીં હોય। કાંઈ અડચણ આવતી હોય તો તમે એડમિન કોહોસ્ટ છે એમનો સંપર્ક કરજો અને સાધના ચાર્ટ કેવી રીતે ભરવો એમની સાથે ડિસ્કસ કરી લેજો। હરે કૃષ્ણ। આગળ વધીએ। ગઈકાલે આપણે લેવલ 2 ની અંદર પ્રવેશ કર્યો અને જ્ઞાનની શરૂઆત કરી રહ્યા હતા, પરંતુ આપણે લેવલ 1 ની અંદર ખાલી કહીએ ને કે ઓવરવ્યૂ જોતા હતા। લેવલ 2 ની અંદર આપણે વિસ્તૃત વર્ણન અને વિસ્તૃત જ્ઞાન લેવાના છે। દરેક શ્લોકનું જ્ઞાન આપણે લેવા જઈ રહ્યા છીએ। એટલા માટે આપણે ઓરિએન્ટેશનના ક્લાસ મૂકેલા છે કે પહેલા આપણને સમજવું પડશે કે આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ શા માટે કરીએ છીએ। જે આપણા આચાર્યો છે એ આચાર્યો શું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે, અલગ અલગ જે શાસ્ત્ર છે શાસ્ત્રની અંદર શું વર્ણન કરવામાં આવેલું છે, આ બધું આપણે જાણીએ છીએ, સમજીએ છીએ અને આગળ વધી રહ્યા છીએ। કારણ કે જ્યારે આપણે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી હોય
તો જ્યાં સુધી આપણે એમને જાણશું નહીં ત્યાં સુધી આપણે ભક્તિ કરી શકશું નહીં. હવે જ્યારે જાણવાની વાત આવે તો આપણને બધાને એમ થાય પ્રભુ એમ કેમ જણાય? તમે તો એક સાઈડ એમ કહો છો કે આ ભૌતિક જગતની જે કહીએ ને કે પંચતત્વ છે, આ પંચતત્વ એટલે શરીર, તો કે આ શરીરથી તો ન જાણી શકાય. શરીરને માધ્યમ બનાવવાનું છે. કારણ કે આપણે આ જે ઇન્દ્રિય છે, આ ઇન્દ્રિયો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે અને શરીરને આપણે માધ્યમ બનાવવાનું છે ભગવાનના ભક્તિ માટે અને પોતાનો ઉદ્ધાર કરવા માટે. કારણ કે બીજા અધ્યાયની અંદર આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ કે આપણે આત્મા છીએ, આપણે શરીર નથી, પરંતુ શરીરને માધ્યમ બનાવવાનું છે, નિમિત્ત બનાવવાનું છે. એટલે આપણે ગઈકાલથી શરૂઆત કરી અને એક એક કરીને આપણે પોઈન્ટ્સ જોઈ રહ્યા હતા કે આપણે ભગવાનની ભક્તિ શા માટે કરવાની છે. મંગળા આરતીનું મહત્વ જોયું, તુલસી મહારાણીનું મહત્વ જોયું, બુક્સ શા માટે વાંચવા જોઈએ, આ બધું આપણે ગઈકાલે જ્ઞાન લઈ રહ્યા હતા. અમુક સ્ટેટમેન્ટ જોયા, શીલા પ્રભુપાદજીએ કીધેલા, સાધના ચાર્ટ કેવી રીતે ભરવો એ સમજ્યા, ભગવદ્ ગીતામાં શું કીધેલું છે, બ્રહ્માજી શું કહે છે ને, અને ભગવાનના ચરણ કમળના ઉપર જે ચિહ્નો અંકિત કરેલા છે એ ચિહ્નો દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. મેં ગઈકાલે જ કીધું હતું કે મને બધા ચિહ્નો વિશેનું જ્ઞાન નથી. જે ચિહ્નો વિશેનું જ્ઞાન હતું એ મેં આપ સાથે શેર કરવાનો પ્રયત્ન કર્યો. અને પછી આગળ વધ્યા તો ખબર પડી કે શ્રીમદ ભાગવતમની અંદર પણ ભગવાન વિશે શિવજી કહી રહ્યા છે અને શિવજી પદ્મપુરાણની અંદર પણ કહી રહ્યા છે કે હું જો કોઈની ભક્તિ કરું છું, હું જો કોઈની આરાધના કરું છું તો હું ભગવાન કૃષ્ણની આરાધના કરું છું. એવી જ રીતે પારાશર મુનિએ પણ સ્ટેટમેન્ટ આપેલું છે વિષ્ણુ પુરાણની અંદર કે 6 ઐશ્વર્ય જેનામાં સંપૂર્ણ માત્રામાં જોવા મળે છે એને આપણે સર્વોચ્ચ વ્યક્તિત્વ કહી શકીએ છીએ, એટલે કે ભગવાન તરીકે આપણે એમને જોઈએ છીએ. આગળ વધ્યા તો આપણને ખબર પડી કે પગ એટલે ઐશ્વર્ય અને વાન એટલે જેની પાસે છે, તો આ 6 ઐશ્વર્ય જેની પાસે છે એને ભગવાન તરીકે સંબોધન કરીએ છીએ. 6 ઐશ્વર્ય વિશેનું જ્ઞાન આપણે જોયું એ પછી આપણને ખબર પડી કે ભાઈ અત્યારે તો સંપત્તિ વિશે બહુ બધા આકર્ષિત હોય છે અને સંપત્તિ વિશે જ્યારે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમાં અલગ અલગ અમાઉન્ટ આપણને ખબર પડે કે લખપતિ, અરબપતિ, ખરબપતિ. તો જ્યારે તમે આજે કાઉન્ટિંગની જે સિચ્યુએશન છે લખપતિ, અરબપતિ, ખરબપતિ ને એનાથી આગળ છે કાંઈ પણ, એ જ્યાં પૂરું થતું હશે એ પછી આપણને ખબર પડે કે સૌથી મહત્વનું આ બધામાં શું છે, તો કે લક્ષ્મીપતિ. અને લક્ષ્મીપતિ કોણ છે જોયું આપણે, ભગવાન શ્રી કૃષ્ણ એકલા જ લક્ષ્મીપતિ છે. આપણે બધા અહીંયા ત્યાં ભાગતા હોઈએ પૈસા કમાવા માટે, પ્રસિદ્ધિ માટે, પરંતુ જ્યારે જોઈએ તો ખબર પડે આ 6 ઐશ્વર્ય જે આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ છીએ એ બધું કોની પાસે છે, ભગવાન કૃષ્ણ પાસે છે ને આપણે એના દાસ બનવાનું છે, એના ભક્ત બનવાનું છે ને. તો એ આપણે ગઈકાલના સેશનની અંદર સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને અહીંયાથી લગભગ આપણું બાકી હતું ભગવાન કૃષ્ણની સર્વોપરિતા તમામ આચાર્યો દ્વારા સ્વીકારવામાં આવે છે. જેટલા પણ આચાર્યો છે, આપણે ચોથો અધ્યાય જ્યારે ભણી રહ્યા હતા તો એની અંદર આપણે ગુરુ શિષ્ય પરંપરા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એમાં 4 સંપ્રદાય હતા. કયા હતા કોઈને યાદ છે? હરે કૃષ્ણ. રુદ્ર સંપ્રદાય, હરિ બોલો. બ્રહ્મ સંપ્રદાય, શ્રી સંપ્રદાય અને કુમાર સંપ્રદાય. હરિ બોલ. બરાબર છે, 4 4. તો આ સંપ્રદાય શું સમજાવે છે આપણને, એ લોકોએ શું જાણ્યું, શું એક્સપિરિયન્સ કર્યા અને એમના એક્સપિરિયન્સ એ આપણી સાથે શેર કરવા માંગી રહ્યા હતા. એટલે આ શાસ્ત્રોની અંદર એમણે વર્ણન કર્યું કે મેં જાણ્યું છે, તમે પણ જાણી શકો છો. તો આ પ્રમાણે આપણને જ્ઞાન પ્રાપ્ત થયું. એમાંથી જે પહેલું આપણે જોઈએ છે બ્રહ્મ મધ્વ ગૌડ્ય સંપ્રદાય એટલે કે ઇસ્કોન. બરાબર. તો આ જ્યારે આપણે જોઈએ તો નામ કેવી રીતે પડ્યું, બ્રહ્મ એટલે બ્રહ્માજી છે ને, બ્રહ્માજી પછી શું કહેવામાં આવે છે, બ્રહ્મ મધ્વ, મધ્વ એટલે માધવાચાર્ય. તો જે માધવાચાર્ય ગુરુ શિષ્ય પરંપરામાં જેમાં માધવાચાર્ય આવે છે એ આપણું છે. પછી ગૌડ્ય, ગૌડ્ય એટલે ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, તો એટલા માટે એનું નામ પડ્યું કે બ્રહ્મ મધ્વ ગૌડ્ય વૈષ્ણવ સંપ્રદાય, જેને આપણે ઇસ્કોન તરીકે જાણીએ છીએ. તો આજ આપણે સમજવાનું છે કે અલગ અલગ આચાર્ય શું કહેવા માંગે છે. પણ તેના પૂર્વે વેદ વ્યાસજી શ્રીમદ ભાગવતમની અંદર 1.3.28 ની અંદર કહી રહ્યા છે. આપણે ઘણી વાર ચર્ચા કરેલી છે, આજે અહીંયા શ્લોક આવેલો છે એટલે ફરીથી એકવાર ચર્ચા કરીએ છીએ. ભગવાન અવતારો જેટલા અવતારો છે ને અવતારી છે, બાકી બધા ભગવાનના અવતાર છે. પણ આ અવતાર લઈને આવે છે, મૂળ સ્વરૂપ કોણ છે, તો કે મૂળ સ્વરૂપ છે કૃષ્ણ. એતે ચાંસ કલા પુંસ
કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. બાકી બધા ભગવાનના અંશ અને કલા માત્ર છે. બાકી એ તો કન્ટિન્યુઅસ આવવાના છે. જેમ સમુદ્રના મોજા એક પછી એક આવ્યા જ કરે છે, કોઈ દિવસે બંધ થાય છે કે નથી થતું. એવી રીતે જેમ જેમ સમય જશે એવી રીતે ભગવાન દરેક જગ્યાએ એમની અંશ અને કલા આપણને દર્શન કરાવે છે. બાકી મૂળ કોણ છે? તો કે મૂળ છે ભગવાન શ્રી કૃષ્ણ. જો આવી ગયું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે તમે કોઈ પણ અહીંયા કહેવાનો ભાવાર્થ એમ છે કે કોઈ પણ શાસ્ત્ર જ્યારે તમે ખોલશો, એને ડીપલી સમજવાનો પ્રયત્ન કરશો, તો અંતે મૂળ તમને એક જ દેખાશે. મૂળ કોણ છે? કૃષ્ણ છે. અને ત્યાંથી બધી શરૂઆત થાય છે. આગળ અર્જુનજી પણ કહી રહ્યા હતા છે ને, અર્જુનજી પણ સ્ટેટમેન્ટ આપી રહ્યા હતા જ્યારે ભગવાન વિરાટ સ્વરૂપના દર્શન કરાવી રહ્યા હતા. અને ત્યારે અર્જુનજી આવી રીતે સ્ટેટમેન્ટ આપે છે. ઐશ્વર્ય જ્યારે એમનું કહી રહ્યા છે કે અહીંયા જોઈ શકે છે, ત્યાં જોઈ શકે છે, પાણીમાં સ્વાદ, પછી માટીમાં સુગંધ, આવી રીતે જ્યારે જ્ઞાન આપે છે ત્યારે અર્જુનજી એક સ્ટેટમેન્ટ આપે છે. એમાં શું સ્ટેટમેન્ટ આપે છે ખબર છે? આ જો આ વાળો સ્ટેટમેન્ટ આપે છે. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન. પરમ બ્રહ્મ કોણ છો? આપ છો. પરમધામ આપનું છે. સૌથી પવિત્ર કોણ? તો કે આપ. પરમમ ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ. આદિ પુરુષ કોણ છો? તમે જ છો. શાશ્વત કોણ છો? તમે જ છો. દિવ્ય કોણ છો? તમે જ છો. આદિ દેવમ મજમ વિભુમ. અર્જુનજી કહી રહ્યા છે આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, પરમધામ છો, પરમ પવિત્ર છો, પરમ સત્ય છો. આપ જ સનાતન દિવ્ય અને આદિ પુરુષ અજન્મા તથા મહાનતમ છો. હવે આ સ્ટેટમેન્ટ કેવી રીતે આપ્યું એમને? કે ભગવાને પણ એમને એ જ બધું કીધું અર્જુનજીને, અને અર્જુનજીએ સેમ સ્ટેટમેન્ટ અલગ અલગ ઋષિઓ દ્વારા સાંભળ્યું છે. જે આપણે ઋષિઓની વાત કરીએ છીએ, નારદજી આવી જાય એમાં, આશિષજી આવી જાય, દેવલજી આવી જાય, વેદવ્યાસ આવી જાય, તો આ બધા ઋષિઓ પણ આપના વિશે આ સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ પણ મને એ જ કહી રહ્યા છો કે છે. તો અહીંયાથી આપણને જ્ઞાન ફરીથી એકવાર આપણને પ્રાપ્ત થાય છે કે ભગવાન કૃષ્ણ એમના વિશે જે કહી રહ્યા છે એ અલગ અલગ શાસ્ત્રોમાં તો લખેલું છે, પરંતુ અલગ અલગ લોકોના સ્ટેટમેન્ટ પણ છે. જેમ વેદવ્યાસજી છે, એવા ઘણા બધા ઋષિઓ છે જેમના દ્વારા સ્ટેટમેન્ટ મૂકવામાં આવેલા છે. એમણે જાણ્યું છે એટલે એમણે અહીંયા સ્ટેટમેન્ટ મૂકેલા છે. આગળ વધીએ. જો હમણાં જ આપણે માધવાચાર્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા. તરત સ્લાઇડમાં આવી જાય માધવાચાર્ય છે ને. કોઈને ખબર છે આમના વિશે થોડી કઈ માહિતી છે? હરે કૃષ્ણ. થોડું ઘણું જે કાંઈ ખબર હોય. હરે કૃષ્ણ. આ બધા આપણને કંઈક ને કંઈક જ્ઞાન આપ્યું છે, તો આપણે આમના વિશે જાણવું જરૂરી છે. આમનો જન્મે આશરે 1238, મને એક્ઝેક્ટલી નથી ખબર, પણ હું તમને અંદાજે કહું છું કે અંદાજે 1238 ની આસપાસ એમનો જન્મ થયો હતો કર્ણાટકની અંદર. અત્યારે કર્ણાટક જે છે ત્યાં એમનો જન્મ થયો હતો. અને જન્મ થયા પછી જ્યારે એમનું મૂળ નામ હતું વસુદેવ. શું હતું એમનું મૂળ નામ? વસુદેવ હતું. આનંદ તીર્થ પછી એમનું નામ પડ્યું. શું નામ પડ્યું પછી એમનું? આનંદ તીર્થ. અને એમનું મૃત્યુ ક્યારે થયું? હરે કૃષ્ણ. લગભગ 1317 ની આસપાસ એમનું મૃત્યુ થયું છે. હવે આટલા સમયની અંદર એમણે આ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું અને આપણા સુધી પહોંચાડ્યું. એ જ્ઞાન શું હતું ખબર છે? ભગવાન અને આત્મા સદાય અલગ છે. એવી રીતે એમણે સિદ્ધાંત આપ્યો. પરંતુ એમણે શું સિદ્ધાંત આપ્યો? ઈશ્વર જ વિષ્ણુ છે, સર્વોચ્ચ છે. ભગવાન કૃષ્ણ જ મુખ્ય છે. વિષ્ણુ સર્વશક્તિમાન છે અને સ્વતંત્ર છે. એ કોઈ બંધનમાં નથી. જ્યારે કે જીવ એ બંધનમાં છે અને ક્યારેય ભગવાન બની શકતા નથી. એટલે ઘણા બધા લોકો ભૌતિક જગતની અંદર પોતાને ભગવાનની ઉપમા આપતા હોય છે ને. અત્યારે તો ઘણા બધા ઢોંગીઓ થઈ ગયા છે જે પોતાને ભગવાન તરીકે સંબોધન કરે છે કે હું ભગવાન છું. તો આ જે છે એ માધવાચાર્ય આપણને તૈયાર કર્યું છે. એમણે 5 એવા ભેદ વિશેનું જ્ઞાન આપ્યું, જેની અંદર જીવ અને ઈશ્વર એની વચ્ચેનો તફાવત આપણને સમજાવ્યો. પછી જીવ અને જીવ વચ્ચેનો તફાવત એટલે કે પ્રાણી અને મનુષ્ય જે છે એની વાત કરી રહ્યા છે.
પ્લસ જે અધર્મી અને ધર્મી છે એની વાત કરે છે, જીવ અને જળની વાત કરે છે, જળ અને ઈશ્વરની વાત કરે છે, જળ અને જળની પણ વાત કરે છે. તો આવા 5 પ્રકારના જે ભેદ છે, પંચભેદ સિદ્ધાંત જેને કહેવામાં આવે છે, એ માધવાચાર્ય દ્વારા આપણને પ્રાપ્ત કરવામાં આવેલું છે. એમના જે મુખ્ય ગ્રંથોની તમે વાત કરો તો માધવાચાર્ય એમ તો ઘણા બધા ગ્રંથો લખેલા છે, પણ ભગવદ્ ગીતા ઉપર એમણે ભાષ્ય કરેલું છે. પછી ભગવદ્ ગીતા બ્રહ્મસૂત્ર થઈ ગયું, ઉપનિષદ થઈ ગયું, હા, એના ઉપર એમણે ભાષ્ય કરેલું છે અને ખૂબ સરસ રીતે આ બધું જ્ઞાન આપણા સુધી પહોંચાડેલું છે. ક્લિયર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અહીંયા સુધી ક્લિયર હોય તો આપણે આગળ વધીએ. હા પ્રભુજી, હા પ્રભુજી. માધવાચાર્ય એક્ઝેક્ટલી ક્યાંના છે ખબર છે તમને? આપણે કથા પણ કર્ણાટક. હરે કૃષ્ણ. ઉડપી ખબર છે? ઓડિશા, ઓડિશા. ઓડિશા. ઉડપીની અંદર કૃષ્ણ મંદિરની જે સ્થાપના કરેલી છે ને, રાઈટ સાઈડમાં દેખાડે છે ને, એમની સ્થાપના કરેલી છે. એ જોયું એટલે મને યાદ આવ્યું કે એમણે અહીંયા કૃષ્ણ મૂર્તિને સ્થાપના કરેલી છે અને કાનકન પિંડી કરીને એવું કંઈક છે, એમાંથી એમનું દર્શન કરવામાં આવે છે. ભક્તિ અને સાધના વિશેનું જ્ઞાન એમણે આપણને આપ્યું છે કે ખાલી તમે ભગવાનને જાણવું હોય તો તમે ભક્તિ અને સાધના જો પ્રોપરલી કરો તો પણ તમે ભગવાનને સમજી શકો છો. એટલે ભક્તિ માર્ગ એમણે બતાડેલો છે, જે આપણે ઇસ્કોનની અંદર કરી રહ્યા છીએ. ભક્તિ માર્ગમાં આગળ વધી રહ્યા છે. સુરભી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. ઉડુપી મેંગ્લોર સાઈડ આવ્યું, કર્ણાટકમાં, ઓડિશામાં નહીં. ઉડુપીનું જે ટેમ્પલ છે ને એ કર્ણાટકમાં છે. યસ માતાજી. આગળ વધીએ. આજે સ્લાઇડ જ ચેન્જ નથી થઈ રહી, ખબર નહીં કેમ. હરે કૃષ્ણ. હા, રાજલક્ષ્મી માતાજી બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હા, આપણે મેંગલુરુ જઈએ છે ને, ત્યાંથી નજીક જ છે ઉડુપી. યસ. ઉડુપી કૃષ્ણા. જે મેંગલુરુ ગયા હશે એ તો બધા ગયેલા હશે. યસ માતાજી. બહુ સ્લાઇડ સરસ ચેન્જ છે. થાય છે? હરે કૃષ્ણ. મને નથી દેખાઈ. હા, થાય છે પ્રભુજી. હા, થાય છે પ્રભુજી. હા હા દેખાય. રામાનુજાચાર્ય આવી ગયા. ઓકે. તો હવે વાત કરીએ રામાનુજાચાર્યની. કોને ખબર છે એમના વિશે? હરે કૃષ્ણ. હવે પ્રભુજી તમે એવું બધું પૂછો, અમને કેમ ખબર હોય એ બધું? આ પણ વૈષ્ણવ પરંપરાની અંદર આવે છે. આમણે પણ કીધું છે કે બધું એક છે પણ વિવિધતાની સાથે. બધું ભગવાન દ્વારા છે પરંતુ બધું વિવિધતાની સાથે છે. આમણે પણ કીધું છે બ્રહ્મ એટલે કોણ? તો કે વિષ્ણુ જ છે, એ જ સર્વોચ્ચ છે. વિષ્ણુ ભગવાન સર્વશક્તિમાન છે. એટલે ભગવાન કૃષ્ણની વાત આવી રહી છે ફરીથી. જીવ અને જગત આ બંને ભગવાનનો ભાગ છે. એટલે આપણે ભગવાનના અંશ છે. જે ભગવાન કહે છે ને, મમે વાંચે જીવ લોકે જીવભૂત સનાતન. તો એ એમણે અહીંયા ક્લિયર કર્યું કે સંપૂર્ણપણે અલગ છે. કે જીવ જે છે એ કોઈ દિવસે ભગવાન બની શકવાના નથી. શરીર શેની માટે છે? તો કે જીવ પ્લસ જગત આને બનાવીને શરીરની રચના કરેલી છે અને આત્મા તરીકે એમાં ઉપસ્થિત છે અને ભગવાન પણ એની સાથે ઉપસ્થિત છે. આ જે ભાષ્ય છે આ એમણે કરેલું છે. એમણે પણ બ્રહ્મસૂત્ર, ભગવદ્ ગીતા એના ઉપર ભાષ્ય કરેલું છે અને વેદાર્થ સંગ્રહ કરીને એમનું લખાણ છે ગ્રંથની અંદર. તો આવી રીતે છે. આઈ થિંક, મને એક્ઝેક્ટલી નથી ખબર, તો પણ હું તમારી સાથે શેર કરું છું. આઈ થિંક શ્રીરંગમ, હમણાં જે યાત્રા ગઈ હતી ને, શ્રીરંગમની યાત્રા, હા, ત્યાં એમણે આ એમનું મુખ્ય કેન્દ્ર હતું અને ત્યાં શ્રીરંગ સ્વામીનું મંદિર છે. તો ત્યાં એમણે આ બધું ભક્તિ માર્ગને, આ જે ભગવાનની ભક્તિ છે એ એમણે આગળ વધી કરી. રાજલક્ષ્મી માતાજી આમાં કઈ કહી શકો તમે? હરે કૃષ્ણ. જી પ્રભુજી, અમે ગયા હતા હમણાં શ્રીરંગમ યાત્રામાં જ. તો ત્યાં રામાનુજાચાર્યએ જે જગ્યાએ સમાધિ લીધી હતી ને, એ જગ્યા પણ એ મંદિરની અંદર જ છે. અને એમણે જે સમાધિ લીધી હતી એમનું જે બોડી છે એઝ ઇટ ઇઝ ત્યાં અત્યારે સચવાયેલું છે. અને એ પણ કોઈ પણ જાતના કેમિકલ્સ કે એના વગર, કેસર ચંદન ને એના લેપથી જ. અદ્ભુત દર્શન હતા પ્રભુજી. હરી બોલ. તો તમે બધા પણ હવે જજો, જે લોકો નથી ગયા એ લોકો.
છે ને વિક્રમી પ્રભુજી બોલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. રામાનુજાચાર્યનું અહીંયા હૈદરાબાદમાં બી એક મોટું ઇક્વલી સ્ટેચ્યુ ઓફ ઇક્વલી બોલીને મોટું મંદિર બનાવ્યું છે. હરી બોલ. ત્યાં બી જવા જેવું છે. બહુ સરસ હા, આઈ સુંદર થિંક છે. એરપોર્ટ ની નજીક છે ને. હા, એરપોર્ટની નજીક છે. હા, હું ગયો હતો ને હમણાં લાસ્ટ ટાઈમ, બરોબર. મેં બી જોયેલું, એરપોર્ટ ની નજીક છે. હૈદરાબાદમાં જ ઉતર્યો હતો હું, ત્યાંથી પછી તો બેંગ્લોરની ત્યાં આવ્યો હતો હું. રાઈટ રાઈટ પ્રભુજી, હરે કૃષ્ણ, હરી બોલ. હરે તો કૃષ્ણ. આવી રીતે બધા તમારે એકબીજા ભક્તો આવી રીતે પાર્ટિસિપેશન કરે તો મજા આવે. એવું થોડી છે કે આનંદ સાગર પ્રભુજીને જ બધું જ્ઞાન હોય, એટલું બધું ન ફર્યા હોય આનંદ સાગર પ્રભુજી. હરી બોલ, ખૂબ સરસ. તો ભક્તિ યોગ વિશે એમણે આપણને જ્ઞાન આપ્યું કે ભગવાન પ્રત્યે પ્રેમ અને પૂજા બહુ મહત્વની છે. આ જ્ઞાન એમણે આપ્યું. હા માતાજી બોલો હરે કૃષ્ણ. એમનો માતાજી મ્યુટ થઈ ગયા. હરે કૃષ્ણ. માતાજી અવાજ નથી આવી રહ્યો. હલો, હરી બોલો બોલ, જય માતાજી, સ્વામિનારાયણ. હરે કૃષ્ણ, બોલો માતાજી. એમનો જન્મ શ્રીરંગમાં થયો હતો ને એમની જે મૂર્તિની વાત કરો છો ને એમનું નામ એક ક્ષમતા મૂર્તિ તરીકે દર્શાવાય છે. હરી બોલ, ક્ષમતા મૂર્તિ. હરી બોલ. અને એક માહિતી બીજી છે કે શેષનાગનો અવતાર માનવામાં આવે છે. હરી બોલ, ખૂબ સરસ માતાજી. અને એમની જે મૂર્તિની ઊંચાઈ છે ને 216 ફૂટ છે. બાપરે. જો આવી રીતે તમે એક્ટિવલી પાર્ટિસિપેશન કરો તો આપણને બીજું જ્ઞાન એક્સ્ટ્રા મળતું રહે. આ તો મને બી નહોતી ખબર, તમારાથી મને ખબર પડી ગઈ. તો ના, મેં પણ રામાનુજાચાર્ય, અત્યારે સર્ચ માર્યું ને એમાં મેં વાંચ્યું, કેમ કે તમે માહિતી આપતા હતા ને મને ખબર નથી, તો મેં માહિતી લેવા ગૂગલમાં સર્ચ માર્યું તો મને આટલી જ માહિતી મળી એમ. ઓકે, હરી બોલ. હરી તો બોલ. અહીંયા પણ ભક્તિના વિશે જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે. સમર્પણ શું કામ કરવું જોઈએ, ભગવાનને શું કામ શરણાગતિ કરવી જોઈએ, એનું પણ અહીંયા જ્ઞાન થાય છે. કે છેલ્લે જોવા જઈએ તો કોણ છે? પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણ. અને આપણે એના અંશ છીએ તો આપણે પણ એમની ભક્તિ કરવી ખૂબ જરૂરી છે. એટલે હંમેશા ભગવાન પ્રત્યે આપણે પ્રેમ રાખવું જોઈએ. અને આપણો જે અહંકાર છે કે મેં કર્યું, મારા દ્વારા હું, આ અહંકાર છોડવા માટે રામાનુજાચાર્ય ખૂબ એકદમ કહે ને સચોટ ઉદાહરણ છે કે એમણે આ બધા જે ગ્રંથો લખ્યા એ ગ્રંથો દ્વારા આપણા સુધી એ જ્ઞાન પહોંચ્યું કે સંપૂર્ણ સમર્પણ જ્યાં સુધી તમે નહીં કરો ભગવાનને, ત્યાં સુધી તમને ભક્તિ પ્રાપ્ત નહીં થાય અને ત્યાં સુધી તમે ભગવાનને સમજી શકશો નહીં. અહીંયા હવે ખૂબ સરસ કોણ છે ખબર છે? હરે કૃષ્ણ. આ પુષ્ટિ માર્ગ વાળા તરત ઓળખી જશે. વલ્લભાચાર્ય. આમના વિશે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ. મને એટલું બધું જ્ઞાન નથી, પણ તો પણ હું તમને થોડું ઘણું સમજાવવાનો પ્રયત્ન કરીશ કે આમણે બધું ભગવાન જ છે એ આપણને જ્ઞાન આપ્યું કે જે કાંઈ પણ છે ભગવાન કહે છે ને હું કણ કણમાં વાસ કરું છું. તો અહીંયા વલ્લભાચાર્ય દ્વારા પણ આપણને એ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે કે મુખ્ય તો અંતે શ્રી કૃષ્ણ જ છે, સર્વોચ્ચ શ્રી કૃષ્ણ છે અને એમને જ આપણે પૂજવું જોઈએ. પરંતુ કેવી રીતે? તો એમણે અલગ અલગ આપણને માધ્યમ બતાવ્યા છે. બાળ સ્વરૂપે પણ પૂજે છે ને. જગત સત્ય છે. વલ્લભાચાર્ય દ્વારા સ્ટેટમેન્ટ છે એવી રીતે કે આ જે જગત છે આ જગત સત્ય છે, મિથ્યા નથી. જે શંકરાચાર્યજી કહેતા હતા એનાથી થોડું અલગ કહી રહ્યા છે. આ જીવ એ ભગવાનનો અંશ છે, પણ અહીંયા આ પણ એ જ કહી રહ્યા છે જીવ એ ભગવાનનો અંશ છે. આપણે મૂળ મુદ્દો શું જોઈ રહ્યા છીએ કે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ શા માટે કરવાની છે? તો બધા જ શું કહી રહ્યા છે? મૂળ કોણ છે? વિષ્ણુ એટલે કે કૃષ્ણ છે. બરાબર. ભક્તિ કરવી એ લોકો પણ કહે છે કે ભાઈ અનન્ય ભક્તિ, પ્રેમ ભક્તિ બહુ મહત્વની છે. તો અહીંયા પણ પુષ્ટિ માર્ગની અંદર પણ એ જ કહે છે. વલ્લભાચાર્યના જે ઉપદેશો છે એ જો આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે પુષ્ટિ માર્ગ એટલે ભગવાનની કૃપા અને ભક્તિ તો પ્રેમ ભરી સેવા. તો અહીંયા પણ સેવાની વાત આવે છે, અહીંયા પણ ભક્તિની વાત આવે છે, અહીંયા પણ ભગવાનની કૃપાની વાત આવે છે. તો ભગવાનના ઈચ્છા વગર અહીંયા કાંઈ થતું નથી એવી રીતે અહીંયા કહેવામાં આવે છે. શ્રીનાથજીનું મંદિર આપણને બધાને ખ્યાલ છે. અહીંયા જે ફોટો દેખાય છે ક્યાં છે? હરે કૃષ્ણ. શ્રીનાથજીનું મંદિર નાથ દ્વારા છે ને. ઘણા બધા લોકો ગયા પણ હશો. તો પુષ્ટિ માર્ગનું આ કેન્દ્ર બિંદુ છે અને કહીએ ને કે ખૂબ સરસ એવી સેવાઓ થતી હોય, ભોગ અર્પણ થતા હોય ને કહીએ ને કે શૃંગાર થતો હોય ને ખૂબ સરસ રીતે અહીંયા ભગવાનને અહીંયા ફ્રેન્ડ પણ માને અને બાળ સ્વરૂપે પણ એમની ભક્તિ કરવામાં આવે છે. તો આ અહીંયા જોવા મળે છે કે સેવાનો ભાવ બતાડવામાં આવે છે, જે આપણે ઇસ્કોનમાં પણ કરીએ છીએ છે ને, સેવાનો ભાવ.
તો અહીંયા જોઈએ તો એ પણ સેવાનો ભાવ બતાવે છે. અહીંયા પણ ખબર પડે છે કે કૃષ્ણ ભક્તિ જ મહત્વની છે. પછી તમે કેવી રીતે કરી શકો છો? તો તમે એમની સાથે અટેચમેન્ટ બનાવીને કરી શકો છો, જેમ હમણાં સેવાનો ભાવ આપણે જોયું. જગતને સત્ય અને દૈવી માને છે આ લોકો. જગત સત્ય છે, પરંતુ એની અંદર શું જોવે છે? તો કે ભગવાનને હંમેશા પ્રેમથી જોવાનું છે. બધું જે કાંઈ પણ છે બધું ભગવાનનું સ્વરૂપ છે ને. કૃપા વિના કોઈ દિવસે મુક્તિ પ્રાપ્ત થતી નથી. તમે જો પુષ્ટિ માર્ગના કોઈ હોય તો એ તરત એક્સેપ્ટ કરશે, હા તમે કહો છો એ બરાબર છે. કારણ કે એમણે વલ્લભાચાર્ય આપણને એ ઉપદેશ આપ્યા છે કે બધું ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં પણ જો બધું ભગવાન દ્વારા જ છે. પણ જો કૃપા થશે ભગવાનની તો જ તમને મુક્તિ મળશે, એ વગર મુક્તિ મળશે નહીં. એની માટે શું કરવું પડશે? તો કે સેવા બહુ જરૂરી છે. સેવા કરશો, ભક્તિ કરશો તો જ પોસિબલ છે. એટલે કૃપા હોવી જોઈએ, પ્લસ પ્રેમ હોવો જોઈએ, પ્લસ સેવા હોવી જોઈએ. જ્યારે આ વસ્તુ તમે કરશો તો જ તમને જીવનમાં ઉદ્ધાર થશે. એવી રીતે આ પુષ્ટિ માર્ગમાં કહેવામાં આવેલું છે. ક્લિયર છે? કાંતિલાલ પ્રભુજી કંઈક કહેવા માંગે છે. હરે કૃષ્ણ. બોલો પ્રભુજી. પ્રભુજી, વલ્ભાચાર્ય અને શંકરાચાર્ય વચ્ચે કઈ ભગવાન બાબતમાં મત અલગ હતો? પ્રભુજી, એમાંનું તો મને જ્ઞાન નથી, પણ જો શશી માતાજી કે કોઈ અહીંયા અવેલેબલ હોય તો કદાચ કંઈક ઉમેરી શકે. છે શશી માતાજી અવેલેબલ? હરે કૃષ્ણ. ઓકે, આપણે હરે કૃષ્ણ પ્રભુજી. હા બોલો રાજલક્ષ્મી માતાજી. હરે કૃષ્ણ. પ્રભુજી, શંકરાચાર્ય જે હતા ને એ નિર્વિશેષવાદમાં હતા ને, અને આ તો વિગ્રહ પૂજામાં વલ્લભાધીશ યસ. વિગ્રહ પૂજામાં માનતા હતા. તો મેઇન ડિફરન્સ તો ત્યાં જ છે ને. હવે આપણે આનું ડિટેલ્સ વર્ણન છે ને આપણે જાણી લેશું અને આના ઉપર આપણે ભક્તિ વૃક્ષામાં ચર્ચા કરશું. બધું જાણવું જરૂરી છે. આપણને જાણશું તો સમજાશે કે એન્ડ પોઈન્ટ પર શું સમજાવવા માંગે છે. અને પ્રભુજી, એક વસ્તુ, વલ્લભાચાર્ય ચૈતન્ય મહાપ્રભુના સમકાલીન હતા. હમણાં આવશે હવે ચૈતન્ય મહાપ્રભુ વિશે જ આપણે ચર્ચા કરીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જો આવી ગયા ચૈતન્ય મહાપ્રભુ છે ને, નિતાઈ નિમાઈ ગૌર નિતાઈ હરિ બોલ. આપણે હવે એમના વિશે ચર્ચા કરીએ. ચૈતન્ય મહાપ્રભુ. હવે આમના વિશે કેટલા લોકોને ખબર છે? આમના વિશે તમે મને પૂછો તો હું ઘણું બધું કહી શકું તમને, કારણ કે મેં રીડ કરેલું છે એટલે હું તમારી સાથે શેર કરી શકું. તો ચૈતન્ય મહાપ્રભુ, એમનો જન્મ થયો હતો માયાપુરમાં, વેસ્ટ બંગાળ. અને અમને અવસર પ્રાપ્ત થયો છે ત્યાં જવાનો, અને અમારી દીક્ષા પણ ત્યાંથી જ થઈ છે. એટલે હું તમને ઘણું ખરું ત્યાંનું કહી શકું કેવું એટમોસ્ફિયર છે, શું છે શું નહીં. તો એમનું જે મૂળ નામ હતું એ હતું વિશ્વંભર મિશ્ર. જ્યારે તમે ચૈતન્ય ચરિતામૃત વાંચો ને તો એની અંદર ઉલ્લેખ છે આ બધો. અને એમને કહેવામાં આવે છે નિમાઈ. એમની ફિલોસોફી કેવી હતી ખબર છે? દ્વૈત, અચિંત્ય ભેદાભેદ. જે ભગવાન કહે છે ને ભગવદ્ ગીતાની અંદર કે બધું મારામાં છે, હું તેમનામાં નથી. આપણને આવું ભગવાન કહે એટલે આપણને ક્વેશ્ચન આવે કે ભગવાન તો એક સાઈડ કહે છે કે ભાઈ બધું મારા દ્વારા જ છે અને હું કણ કણમાં વાસ કરું છું, અને પછી ભગવાન એમ કહે કે ભાઈ બધું મારી અંદર છે પણ હું તેમનામાં નથી. તો ચૈતન્ય મહાપ્રભુ પણ એ જ ફિલોસોફી ઉપર આપણને જ્ઞાન પ્રાપ્ત કરાવે છે કે જીવ એક પણ છે અને અલગ પણ છે. જો તમે જોવા જશો તો આપણે બધાની વાત કરીએ તો આપણે બધા કોણ છીએ? તો કે અંશ સ્વરૂપે છે. પણ મૂળ કોણ છે? તો કે મૂળ એક જ છે, ભગવાન શ્રી કૃષ્ણ. સર્વોચ્ચ તો એ જ છે ને. જીવ કોણ છે? તો પછી તો કે જીવ છે એ બધો ભગવાનનો અંશ છે. તો ભેદ અને અભેદ બંને એક સાથે, બંને સત્ય છે. ભગવાન કહે છે ને હું કણ કણમાં વાસ કરું છું. અને જ્યારે આપણે મહત તત્વની વાત કરીએ, મહાવિષ્ણુ, તો એ કહે છે કે ભાઈ બધું મારી અંદર સમાયેલું છે. ક્લિયર છે? આ છે ચૈતન્ય મહાપ્રભુ, જેમણે આપણને 550 વર્ષ પહેલા આવી ને કલયુગનો જે યુગ ધર્મ છે એનું જ્ઞાન આપ્યું અને હરિનામ સંકીર્તન આપ્યું. કે તમે બધા એટલા બધા વ્યસ્ત હશો જીવનની અંદર, તમે બધા એમ વિચાર કરશો કે લાવ થોડું માઇન્ડ ફ્રેશ કરી લઉં, થોડા સોંગ સાંભળી લઉં. હે ને? અત્યારે બધા માઇન્ડ ફ્રેશ કરવા માટે શું કરે? ક્યાંક ફરી આવે, સોંગ સાંભળે. તો એટલે ચૈતન્ય મહાપ્રભુએ મસ્ત આઈડિયા આપી આપણને. શું? કીર્તન જ સાંભળું ને, સોંગ જ સાંભળું ને, એટલે કીર્તન કરીને સાંભળ. હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરો અને એન્જોય કરો. તો આ જે મહામંત્ર છે, આ ભક્તિની જે પરંપરા છે એ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપણને આપેલી છે કે કળિયુગની અંદર તમે બીજું બધું કરવાની વાત આવશે, જ્ઞાનની વાત આવશે, તમે ના પાડી દેશો કે ભાઈ મને જ્ઞાન નથી જોઈતું. પરંતુ જો ભક્તિની વાત આવશે ને, તમને જો કીર્તન કરાવવામાં આવે તો તમને ખૂબ આનંદ આવશે. એટલે ચૈતન્ય મહાપ્રભુએ જે યુગ ધર્મ છે, યુગ ધર્મ આપણને સમજાવી દીધો. અને નાનપણથી જ ખૂબ જ બુદ્ધિશાળી હતા.
તમે જ્યારે ચૈતન્ય ચરિતામૃત વાંચો તો તમને ખબર પડે એમની જે લીલાઓ છે, લીલાઓ વિશે જ્ઞાન થાય. પછી જગાઈ મદાઈ વાળી કથા તમે હમણાં જે ડ્રામા ગયો એ ડ્રામામાં તમે થોડું ઘણું સમજ્યા હશો, ત્યાં પણ ખબર પડી હશે કે કેવું એમનું સ્ટ્રક્ચર રહ્યું છે. બરાબર. પછી બહુ જ નાની એજ ની અંદર બહુ મહાન પંડિત હતા, બહુ જ્ઞાની કહીએ ને આપણે, કે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આ બધું એમને ક્લિયરન્સ હતું નાનપણથી. એટલે કહેવાનો ભાવાર્થ એમ છે કે એમને ખબર છે કે કેવા લોકો આવી શકે છે ભવિષ્યમાં, એ પ્રમાણે એમણે તૈયારી કરી આપી આપણને કે ભવિષ્યમાં જો કોઈ એવું આવે ને જો એ સંકીર્તનમાં લાગી જશે તો પણ એનો ઉદ્ધાર થઈ જશે. અને સેમ સ્ટેટમેન્ટ શ્રીમદ ભાગવતમની અંદર આપવામાં આવેલું છે. જ્યારે પરીક્ષિત મહારાજ અને સુખદેવ ગોસ્વામી જયારે આ બધું જ્ઞાન આપે છે તો પરીક્ષિત મહારાજ કે છે, સાંભળે છે પરીક્ષિત મહારાજ કે ભાઈ આગળ તો બહુ ખરાબ દિવસો આવવાના છે, કલયુગ આવશે અને કલયુગના અંદર તો અધર્મ એટલો બધો વધી જશે. તો બળદ હોય છે ને એને ધર્મનું પ્રતીક કીધું છે, એ એક પગ ઉપર ઉભો હોય છે. આપણે આગળ જયારે ભગવદ્ ગીતાની શરૂઆત કરશું ને ત્યારે આપણે સમજશું આ શું એક્ઝેક્ટલી છે, સ્તંભ કોને કહેવાય ને બધું સમજશું આપણે. તો કે ધર્મ જે છે એ એક જ પગ ઉપર ઉભો છે અને પૃથ્વી જે છે એ ગાયનું પ્રતીક તરીકે પૃથ્વીને બતાડ્યું છે. તો એ ગાય પણ ખૂબ ત્રાસી ગઈ છે, ખૂબ જ એને હેરાન કરવામાં આવે છે, એવું બધું દેખાય છે. તો પછી જોવે છે તો કે છે ભાઈ આવું બધું ભવિષ્યમાં થવાનું હોય તો લાવ હું આ કલીને હમણાં જ પૂરું કરી નાખું, કારણ કે એનાથી તો બહુ ખરાબ બાબતો થશે. તો ત્યારે કહેવામાં આવે છે કે બધા અવગુણ છે માન્ય છે, એક સારો એવો ગુણ છે. તો કે કયો ગુણ છે? તો કે સતયુગની અંદર તમે જોશો તો ઘણું બધું તપ કરવું પડતું, વર્ષોના વર્ષો, લાખ વર્ષની અવધિ હતી ને ઘણું બધું કર્યા પછી કદાચ ભગવત પ્રાપ્તિ થાય. સેમ ત્રેતા યુગમાં, સેમ દ્વાપર યુગમાં કે કદાચ ભગવત પ્રાપ્તિ થાય, ગેરંટી નથી. અષ્ટાંગ યોગ કરી લ્યો, મોટા મોટા હવન કરી લ્યો, ગેરંટી નથી. પરંતુ કલયુગની અંદર ખાલી નામ યજ્ઞ કરી લેશો તમે, જપ યજ્ઞ કરી લેશો, ભગવાનના પવિત્ર નામનું જો સ્મરણ કરી લેશો, એજ પણ ઓછી છે આપણી. પણ જો ભગવાનના પવિત્ર નામનું સ્મરણ પણ કરી લેશો તો તમને ભગવત પ્રાપ્તિ થવાના ચાન્સીસ છે. આ એક સારો ગુણ છે. આ એક સારા ગુણના લીધે કલયુગ બચેલું છે, નહીં તો એ પણ પૂરું કરાવી નાખત. વિની માતાજી બોલો, કાંઈ ઉમેરવું છે? હરે કૃષ્ણ. હા, એમાં એવું છે કે ચૈતન્ય મહાપ્રભુજી છે ને એક કૃષ્ણ ભગવાનનો જ એક અવતાર છે. એમાં છે ને એક વખત મેં જાણ્યું હતું કે રાધાજી અને કૃષ્ણ ભગવાન વચ્ચે સંવાદ થતો હતો કે તમે તો અડધી રાધા છો, રાધાની જેમ તમે વિરહમાં તરશો ને તો તમને ખબર પડશે કે વિરહમાં શું વેદના છે. બસ એટલે જ એમણે છે ને ચૈતન્ય મહાપ્રભુજીનો અવતાર ધારણ કર્યો. જેવી રીતે રાધાજી કૃષ્ણ ભગવાન માટે રડતા હતા, તરસતા હતા, એવી રીતે જ એમણે પણ અનુભવ કર્યો કે એમાં કેટલો આનંદ છે, વિરહનો પણ એક આનંદ હોય. અને જે ચૈતન્ય મહાપ્રભુજી છે ને 16 વર્ષે પોતાની પાઠશાળા ચાલુ કરી હતી. 16 વર્ષે, એટલે એમાં તો હજી આપણે 10મું જ કરતા હોઈએ. હરી બોલ. એમણે આપણને પ્રેમમય ભક્તિ શીખવી, ભગવાનને પ્રેમ કરીને આપણે ભક્તિમાં કેવી રીતે આગળ આવી શકીએ એનું જ્ઞાન પ્રાપ્ત થયું. રાધા કૃષ્ણની લીલા ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવ્યું એમણે, હમણાં જે માતાજીએ કીધું એ પ્રમાણે. અને એમણે પણ કીધું કે અહંકાર છોડવો પડશે. તમે જ્યારે એમની કથા સાંભળશો તો તમને કથા દ્વારા ખબર પડશે કે ભાઈ જેને જેને અહંકાર આવ્યા એના અહંકાર એમણે કેવી રીતે તોડેલા છે. નિયમ ફોલો કરવા બહુ જરૂરી છે અને નિયમની અંદર એટલા બધા સ્ટ્રિક્ટ હતા. તો ઘણી બધી એવી કથાઓ મળશે તમને એમના લાઈફસ્ટાઈલની અંદર કે જેમણે જેમણે નિયમ તોડેલા છે એમને કેવી સજાઓ આપવામાં આવેલી છે. પણ પરંતુ પછીથી એમણે એક્સેપ્ટ કરી લીધું એને કે હા ઠીક છે, તારાથી ભૂલ થઈ છે, તું એક્સેપ્ટ કર, તને આ સજા છે, સજા પૂરી થાય એટલે પાછો તું ભક્તિમાં આવી શકે છે. તો આવી રીતે આપણને નિયમનું શું મહત્વ છે એ પણ ચૈતન્ય મહાપ્રભુ દ્વારા આપણને પ્રાપ્ત થયું છે. અને એમના વિશે હજી આપણે ચર્ચા કરવી હોય તો ભક્તિ વૃક્ષામાં આપણે કરશું. તો આ ધ્યાનમાં રાખવાનું છે. આપણે આ પણ ઇસ્કોનની અંદર જ આવે છે, એટલે જ કહેવામાં આવે છે બ્રહ્મ મધ્વ ગૌડે સંપ્રદાય. ગૌડે એટલે ચૈતન્ય મહાપ્રભુ છે ને, જેને ગૌર નિતાય કહેવામાં આવે છે. તો એમણે હરે કૃષ્ણ મહામંત્ર આપણને આપ્યો અને હરે કૃષ્ણ મહામંત્રથી આપણે પ્રેમ અને આનંદનો અનુભવ કરી શકીએ છીએ. જ્યારે તમે ઇસ્કોનના ટેમ્પલમાં જાઓ છો ત્યારે તમને જે આનંદની અનુભૂતિ થાય છે એ કીર્તનની અંદર બેસીને એ જે આપણને મંત્ર પ્રાપ્ત થયો છે એમના દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. ક્લિયર છે અહીંયા સુધી? હરે કૃષ્ણ. હા પ્રભુજી, પરફેક્ટ, ક્લિયર. ઓકે. આદિ શંકરાચાર્ય. હવે જ્યારે આપણે લેવલ 1 ની શરૂઆત કરી હતી તો ભગવદ્ ગીતાની શરૂઆત કરતાની સાથે આપણને આદિ શંકરાચાર્ય કઈ સ્ટેટમેન્ટ આપ્યા હતા ખબર છે? ભગવદ્ ગીતા શું કામ વાંચવું જોઈએ, શું મહત્વ છે ભગવદ્ ગીતાનું.
એવી રીતે એમણે પણ અદ્વૈત વેદાંત વિશેનું જ્ઞાન આપ્યું છે. શંકરાચાર્યજી અહીંયા કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. શું કે છે? એ મોહ સે ગ્રસિત બુદ્ધિ વાલે મિત્ર. શેનાથી ગ્રસિત છે આપણે બધા? મોહથી. આ જોઈએ, ઓલું જોઈએ, ઇન્દ્રિય તૃપ્તિ માટે છે. તો એમને સમજાવે છે અહીંયા કે मोह से ग्रसित बुद्धि वाले मित्र गोविंद को भजो, गोविंद का नाम लो. भगवान कृष्ण ने भजो, कृष्ण नु नाम लो, गोविंद से प्रेम करो, क्योंकि मृत्यु के समय व्याकरण के नियम याद रखने से आपकी रक्षा नहीं हो सकती है. જ્યારે આપણું મૃત્યુ આવશે અને મૃત્યુ સમયે આપણે આપણા સંસાધનોને યાદ કરશું તો એ કોઈ જ કામ આવવાના નથી. સેમ સ્ટેટમેન્ટ પદ્મ પુરાણની અંદર પણ છે, વિષ્ણુ પુરાણની અંદર પણ છે અને ગરુડ પુરાણની અંદર પણ છે. સેમ કે અંતિમ સમયમાં તમારી સાથે જો કાંઈ આવે છે તો ભગવાનની સેવા, ભગવાનની ભક્તિ આ જ આવે છે. બાકી ભૌતિક જગતના સંસાધનો તમે કેટલો પણ પ્રયાસ કરશો તો એ તમારી સાથે આવવાના નથી. એટલે જે નથી આવવાનું એનું આ શક્તિ છોડી દેવાની છે, જે આવવાનું છે એને પકડીને ચાલવાનું છે. અહીંયાથી આપણને સમજાવે છે આદિ શંકરાચાર્ય દ્વારા. ક્લિયર છે? હરે કૃષ્ણ. બોલો માતાજી. હરે કૃષ્ણ. તેમણે હા 8 વર્ષ, મેં અત્યારે માહિતી જોઈ ને તો એમાં 8 વર્ષની ઉંમરે તેમણે સંન્યાસ લીધો છે અને લગભગ કેદારનાથમાં એમણે અંતિમ જીવન ગાળ્યું. હા, એમની એજ પણ બહુ ઓછી હતી. આઈ થિંક 32-33 હા, વર્ષની કેદારનાથની એજ હતી એમની. નજીક જ એમણે દેહ ત્યાગ કર્યો હતો. હા, 32-33 વર્ષની આઈ થિંક એમની એજ હતી. અને એમણે પણ ભગવાન એક જ છે એ વિશેનું આપણને જ્ઞાન આપ્યું હતું, જેની અંદર નિરાકાર, નિર્ગુણ અને અનંત આ મહત્વના મુદ્દાઓ આપણને ખબર પડ્યા હતા. જય શ્રી માતાજી, કાંઈ ઉમેરવું છે? જય શ્રી માતાજી. હરે કૃષ્ણ. હા, તો જગત આ માયા છે એ એમને સ્ટેટમેન્ટ આપેલું છે હમણાં. અવાજ આવી રહ્યો છે પ્રભુજી? યસ માતાજી, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. એવું કેવું હતું કે શંકરાચાર્યજી અને પેલા પ્રભુજી ક્વેશ્ચન પૂછ્યો હતો ને હમણાં, તો એની અંદર એક એડ કરવું છે કે શંકરાચાર્ય છે ને એ છુપા વૈષ્ણવ હતા. મતલબ એ પણ હમણાં આપણે જોયું ને કે ભજ ગોવિંદમ એમ કહેતા હતા, મતલબ એવી રીતે ગોવિંદને ભજો એમ. અને એ જે એરામાં આયા ત્યારે એમને એ લોકો જે આડેધડ પશુઓનો વધ કરતા હતા ને, બૌદ્ધિસમ હતા, તો ત્યારે પછી એમને થોડો ટાઈમ માટે એ બધું બંધ કરવા માટે એમને એ પેલું નિરાકાર વાળો થોડી વાર મતલબ માટે એ વાદ આપ્યો હતો. બાકી એ વૈષ્ણવ જ હતા. હરે કૃષ્ણ. તો એમણે પણ કીધું છે કે આ જે કાંઈ પણ દેખાય છે અંતિમ સત્ય નથી. એટલે આ બધું શું છે? માયા છે. આ માયાથી પોતાને બચાવવાનું છે. ને આત્મા એટલે શું? તો કે આત્મા એટલે તત્વમસી. બધું ભગવાનનું છે અહીંયા, આપણું કાંઈ નથી. આ એમણે અહીંયા આપણને કીધેલું છે. ને એમણે પણ ગ્રંથની અંદર કીધું છે. ગીતા, ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય કરેલું છે, ઉપનિષદો ઉપર ભાષ્ય કરેલું છે, બ્રહ્મસૂત્ર ઉપર પણ ભાષ્ય કરેલું છે. અને એમણે 4 મઠની સ્થાપના કરેલી હતી, જેમાંથી દ્વારકાપુરી જ્યોતિર્મઠ અને હજી શું છે, શૃંગેરી મઠ. આવા 4 મઠની એમણે સ્થાપના કરી હતી. અને મુક્તિ માટેના જે 3 મહત્વના માર્ગ છે, જ્ઞાન, પેશન્સ એટલે કે વિવેક, અને વૈરાગ્ય, આ 3 બહુ મહત્વનું છે. કે જ્ઞાન લેવું જરૂરી છે. જ્ઞાન લેશો તો અજ્ઞાનતાનો નાશ કરી શકશો. પેશન્સની સાથે તમે વિવેકપૂર્વક જો ભગવાનની આરાધના કરશો અને જે ભૌતિક જગતના જે મિથ્યા છે એનો જો તમે વૈરાગ્ય કરશો તો તમે ભગવત પ્રાપ્તિ કરી શકો છો. આ જ્ઞાન એમના દ્વારા આપણને પ્રાપ્ત થયેલું છે. તો જ્ઞાન અને ધ્યાન આનું બહુ મહત્વ છે કે ક્યાં ધ્યાન રાખવાનું છે, શેનું જ્ઞાન લેવાનું છે. આનાથી જ આત્મ સાક્ષાત્કાર થાય છે. હવે એના જ ઉપર આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન વિષ્ણુને પુરુષોત્તમ તરીકે સંબોધન થયેલું છે. ભગવાન વિષ્ણુ એમને પુરુષોત્તમ તરીકે સંબોધન થયું છે. જે મહત્તત્વથી આપણે સમજીએ છીએ કે 3 પ્રકારના વિષ્ણુ છે. એક મહાવિષ્ણુ, જેને કર્ણોદક્ષાય વિષ્ણુ કહેવાય છે, બીજા ગર્ભોદક્ષાય વિષ્ણુ, ત્રીજા શિરોદક્ષાય વિષ્ણુ. એમને પુરુષોત્તમ તરીકે ઉલ્લેખ થાય છે. જ્યારે ભગવાન શ્રી રામ એમને મર્યાદા પુરુષોત્તમ તરીકે ઉલ્લેખ થાય છે. શું ઉલ્લેખ થાય છે? મર્યાદા પુરુષોત્તમ. એ સમય એવો હતો દ્વાપર યુગનો, ત્રેતા યુગનો, કે ત્યારે મર્યાદા બહુ મહત્વની હતી. તેમણે મર્યાદામાં કેવી રીતે રહેવું એનું જ્ઞાન શીખવ્યું આપણને બધાને, છે ને.
હતા તો રાજા. તમે જ્યારે સાંભળશો રામાયણ તો ખબર પડશે કે રાજા હતા, છે ને, રાજાના પુત્ર હતા. બીજા દિવસે સવારે રાજગાદી ઉપર બેસવાના હતા, રાજ્ય અભિષેક થવાનો હતો. પણ એક નાની એવી સિચ્યુએશન આવી અને એ સિચ્યુએશનને એમણે એક્સેપ્ટ કરીને જંગલમાં વયા ગયા વનવાસ માટે. તો આ બહુ મહત્વનું છે આપણા અંદર આપણે સમજવું, કે આપણે એટલા માટે આ બધું સમજવું જોઈએ કે આપણે પણ એવું કરીએ છીએ કે આપણે પણ ઈચ્છા રાખીએ છીએ કે મને આ પ્રાપ્ત થવું જોઈએ, હું આનો દાવેદાર છું, આ છે તે છે. કોઈ દિવસે એવો ભાવ નહીં રાખવાનો. એવો ભાવ આપણને અહંકાર તરફ લઈ જાય છે. તો ખબર પડી બીજા દિવસે કે ભાઈ વનવાસ લેવાનો છે, તરત એક્સેપ્ટ કરે છે વનવાસ, છે ને, ના પાડે છે કે જ્યારે કે તમે જોશો સીતામાની વાત કરશો તો સીતામાનું લગ્ન એટલા માટે નક્કી થયું હતું કે એ રાજાનું ઘરાણું છે, બરાબર ને. જ્યારે આપણે રામાયણ સાંભળીએ તો એમાં એમ જ સમજાય છે આપણને કે રાજાના ઘરાણામાં આપી રહ્યા છે. પણ શું સિચ્યુએશન આવે છે, ભાઈ રાજાના ઘરાણામાં આપીને પણ વનવાસ જવું પડશે તો એક્સેપ્ટ કરે છે. એટલે સિચ્યુએશનને એક્સેપ્ટ કરતા શીખવાનું છે આપણે. શું કરવાનું છે, જીવનની અંદર જે કોઈ પણ સિચ્યુએશન આવે આ સિચ્યુએશનને એક્સેપ્ટ કરવાનું છે કે હા ઠીક છે, આ છે, એક્સેપ્ટેડ. કોઈ દિવસે એના ક્રોસમાં નથી જવાનું. જ્યારે પાણીનો ફોર્સ હોય એના વિરુદ્ધમાં આપણે જઈએ ને તો નુકસાન આપણું થાય છે. એટલે જે સિચ્યુએશન હોય ને એને એક્સેપ્ટ કરતા શીખવાનું છે. તો મર્યાદામાં કેવી રીતે રહેવાનું છે એ આપણને રામ ભગવાન પાસેથી શીખવા મળે છે. આગળ વધીએ તો દ્વાપર યુગ. અને દ્વાપર યુગની અંદર ભગવાને કેટલી બધી લીલાઓ કરેલી છે જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. પૂર્ણ પુરુષોત્તમ શું કામ કહેવામાં આવે છે એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે શું કામ પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ આપણને શું શીખવે છે કે સમયે સમયે બધી વાતને સમજીને એને ત્યાગવું ખૂબ જરૂરી છે. જન્મ થાય છે કેવા સિચ્યુએશનમાં થાય છે, તમે જોયું એમણે જન્મ કેવા સિચ્યુએશનમાં બતાડ્યો. પછી આગળ વધ્યા, વૃંદાવનમાં આવ્યા, ત્યાંથી આગળ વધ્યા, કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં આવ્યા. બધું ધીરે ધીરે જેમ જેમ સમય ગયો બધું છોડતા ગયા, આપણને શીખવાડતા ગયા કે પ્રેમ મહત્વનો છે, અવશ્ય મહત્વનો છે, પણ ક્યાં મહત્વનો છે. અત્યારે આપણે ભૌતિક જગતના અંદર બધાને એમ કે ભાઈ બધા સાથે મને બહુ લગાવ છે. નહીં, ભગવાન કહે છે આ કાંઈ કામનું નથી. 2 મિનિટમાં બતાડી દઉં તને આ તારા વિરુદ્ધમાં થઈ શકે છે. 2 જ મિનિટ લાગે ખાલી. જો તમે એને ક્રોસ બોલો, તમારી જે ગમતી વ્યક્તિ હોય એના મનના વિરુદ્ધમાં બોલીને જોજો કોઈક વાર, 2 જ મિનિટમાં તમને બતાડી દેશે કે આટલા વર્ષના રિલેશન 2 મિનિટમાં તોડી નાખશે. આ જ સમજવાનું છે કે આપણે મિથ્યામાં જીવન જીવી રહ્યા છીએ. મિથ્યા કાઢી નાખવાનું છે. આપણે ક્યાં જીવન જીવવાનું છે? ભગવાન સાથેનું જીવન જીવવાનું છે, ભક્તિમય જીવન જીવવાનું છે. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ આપણને ઘણું બધું જ્ઞાન ભગવદ્ ગીતામાં મૂકે છે. અને બધાએ પુષ્ટિ કરી છે કે કૃષ્ણ ભગવાન જ સર્વોચ્ચ છે. બ્રહ્મ સંહિતા લઈ લે તો એમાં કહે છે, બરાબર ને, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ કારણ. વેદવ્યાસ કે છે એ તે ચાંદ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શિવજી કે છે પદ્મ પુરાણમાં આરાધનમ સર્વેશામ વિષ્ણુ આરાધનમ પરમ. ઇન્દ્ર ભગવાન પણ કહે છે, સૂર્યદેવ પણ કહે છે, ઘણા બધા લોકો છે, બધા સ્ટેટમેન્ટ આપે છે પોતપોતાના હિસાબે. નારદજી કહે છે, બધા અલગ અલગ. જ્યારે તમે વિષ્ણુ પુરાણ, પદ્મ પુરાણ, જેટલા પણ પુરાણો છે બધા ખોલીને જુઓ તો તમને બધા એક જ પુષ્ટિ કરે છે, કોક છે, કોક છે, કોક છે, કોક છે. ભગવદ્ ગીતા ખોલો તો ભગવાન કે અરે હું જ છું. તો બધા શું કે છે? પુષ્ટિ કરે છે કે કૃષ્ણ તે સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. અને હવે આપણે જોઈએ કે ભગવાન કૃષ્ણ એ આપણને શું કહી રહ્યા છે. ભગવાન કૃષ્ણનું જન્મ અને પ્રવૃત્તિઓ તેમની સર્વોપરિતા સાબિત કરે છે. કેવી રીતે? જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ તક્તા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. શું કહે છે ભગવાને? ભગવાને ખૂબ સરસ રીતે કહી રહ્યા છે કે હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. આપણો જન્મ કેવી રીતે થાય છે આપણે કોઈ દિવસે વિચાર કર્યો છે? અસંખ્ય એવા જન્મ લેવા પડે છે, ત્યારે ક્યાંક જઈને આપણને મનુષ્ય જન્મ પ્રાપ્ત થાય. એમાં પણ વૈષ્ણવ કુટુંબના અંદર જન્મ થવો એ ભાગ્યે જ આપણને પ્રાપ્ત થાય. પરંતુ મનુષ્ય જન્મ પછી જો આપણે વૈષ્ણવ બન્યા હોય તો એ પણ ભાગ્યે જ ક્યારેક થાય છે. ફ્રી ઓફ કોસ્ટમાં ભગવદ્ ગીતાના ક્લાસ મળવા આ કોઈ સહેલું ખેલ નથી. આ પાછલા જન્મમાં કરેલા પ્રારબ્ધ છે. પાછલા જન્મમાં ઘણી બધી ભક્તિ કરીને અધૂરી રહી ગઈ છે
એ ભગવાન હવે અહીંયાથી પૂર્ણ કરાવે છે. હવે જો અહીંયા પણ આપણી ભક્તિ અધૂરી રહી જશે તો ફરી પાછો એવો કોઈ જન્મ પ્રાપ્ત થશે કે જેમાં આપણને આ ભક્તિનો ડોઝ મળતો રહે. આપણા ઈચ્છા ઉપર આધારિત છે. આપણે ઈચ્છા વ્યક્ત કરશું તો મળશે, નહીં તો આપણે ભૌતિક જગતની ઈચ્છા રાખશું તો ફરી પાછું ભૌતિક જગતનું જ આપણને બધું મળશે. એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં કેવી રીતે રહેવું એની માટેનું આપણે તૈયારી કરવી જોઈએ. જો અહીંયા દેખાય છે ભગવાને 2 જગ્યાએ એવી રીતે વિરાટ સ્વરૂપના દર્શન કરાવી દીધેલા, બ્રહ્માંડના દર્શન કરાવી દીધેલા. એક તો અર્જુનજીને 11મા અધ્યાયની અંદર, અને માતાને જ્યારે આપણે કથા સાંભળીએ છીએ કે માટી ખાધી, પૂછે છે તો કે છે ના મેં નથી ખાધી. જ્યારે એના ભાઈ જઈને કહી દે છે માતાને કે ભાઈ જો કૃષ્ણએ કનૈયાએ માટી ખાધી છે, તો માતા એને બોલાવે છે, મોઢું ખોલ તો કે પેલા ના પાડે છે. એટલા માટે ડીપલી ચર્ચા નથી કરતો કારણ કે આ કથા બધાને ખબર છે, બધા જાણીતા છે. તો કે છે કે ભાઈ માટી ખાધી બતાડ, તો કે ના નથી ખાધી. તો એક ક્ષણ માટે મોઢું ખોલે છે ને તો આખા બ્રહ્માંડ ગેલેક્સીઓ બતાડે છે, આખું બ્રહ્માંડ બતાડી દે છે મોઢાની અંદર. માતા જોઈ ને કહે ને આપણે કે બેભાન થઈ જાય છે. ભગવાન બધું ભૂલાવી દે છે 1 સેકન્ડમાં. આ ભગવાનની લીલા છે કે ભગવાન બતાડે પણ છે, પરચો પણ આપે છે અને પાછું ભૂલાવી પણ દે છે. એટલે દર્શન પણ આપે છે અને પાછું ભૂલાવી પણ દે છે. એટલે આ હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન આપણે આરે લીલા કરે છે. અત્યારે આપણે બધું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ને ક્યારેક સિચ્યુએશન આવે, તમારા બધા સાથે પણ એવી સિચ્યુએશન ક્યારેક થઈ હશે કે પ્રભુજી હું આમ કરતો હતો તો આમ કરતી હતી, મારી સાથે અચાનક આવી ઘટના થઈ ગઈ. ભગવાનની લીલા છે. કેમ? કારણ કે તમે ભગવાનની ભક્તિ કરો છો. એટલે ભગવાન અલગ અલગ લીલા દ્વારા તમને પ્રેરણા આપે છે કે તું ચિંતા નહીં કર, હું તારી સાથે છું. ખાલી આ માર્ગ છોડતો નહીં. માર્ગ છોડીશ તો તું મારાથી દૂર થઈ જઈશ. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે. આગળ વધીએ તો 5.29 શાંતિનું સૂત્ર જેને આપણે કહીએ છીએ, લેવલ 1 ની અંદર આપણે સમજી ગયા છે. ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુવદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓનો પરમ ભોક્તા, સમસ્ત ગ્રહો તથા દેવોનો પરમેશ્વર તેમજ સમસ્ત જીવોનો હિત કરતા શુભેચ્છક મિત્ર તરીકે જાણી મારી ભાવનામાં ઓતપ્રોત થયેલો મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. ભગવાને આપેલું સ્ટેટમેન્ટ છે. શું કીધું છે? જ્યાં સુધી તમે ભગવાનને એમ નહીં માનો કે સમસ્ત યજ્ઞો, જે કાંઈ પણ તમે યજ્ઞ કરો છો, અત્યારે જપ યજ્ઞને મહત્વ છે, તો કે તમે જે કાંઈ પણ કરો છો જો એ મને સમર્પિત કરો, તમે આમે મને મારી માટે જ કરો છો. જ્યારે તમે એને ડીપમાં સમજવાનો પ્રયત્ન કરશો તો તમને ખબર પડશે. તમે હવન પણ કરાવો છો તો ઓમ શ્રી વિષ્ણુ કોનું નામ લીધું? ભગવાન કહે છે મારું જ લીધું. પૂજા પૂર્ણ કરો છો ત્યારે કૃષ્ણાર્પણમસ્તુ, કોનું નામ લીધું? મારું જ નામ લીધું. તો કોઈ પણ યજ્ઞ કરી લ્યો, એનો ભોગતા કોણ છે? ભગવાન કહે છે હું છું. કોઈ પણ તપશ્ચર્યા કરી લ્યો, વાણીનું તપ, શરીરનું તપ, મનનું તપ, બધું મને જ મળવાનું છે. સમસ્ત ગ્રહો, જેટલા પણ ગ્રહો છે અને જેટલા પણ દેવો છે એનો પરમેશ્વર હું જ છું, ભગવાન કહે છે. એટલે જ્યારે તમે એવી રીતે માનતા હો કે ભાઈ મને જ કેમ બધા ગ્રહ નડે છે, તો તમે ભગવાનનું શરણ લઈ લો, કૃષ્ણ ભગવાનનું શરણ લઈ લો. કારણ કે ભગવાન કહે છે સમસ્ત ગ્રહો અને દેવોનો પરમેશ્વર હું જ છું. સમસ્ત જીવનો હિત કરતા શુભેચ્છક મિત્ર. ઘણા બધાને એવું થાય કે ભગવાન મારી સાથે જ કેમ આમ કરે છે, હું જ કેમ ભગવાનને દર વખતે મળું છું, કેમ આટલા બધા લોકો છે એ લોકોના જીવનમાં કેમ દુઃખ નથી આપતા? તો પહેલા તો એ સમજવાનું છે કે ભગવાનની લીલા આપણે સમજી શકતા નથી. આપણને નાનામાં આનંદ આવતો હોય, ભગવાન આપણને બહુ મોટું લખી રાખ્યું હોય ભગવાને આપણી માટે, અને આપણે ત્યાં સુધી પહોંચીએ ને એના માટે આપણા જીવનમાં આવી ચેન્જીસ આવતી હોય છે કે આપણે એને સમજીએ. જો દુઃખ જ નહીં આવે તો તમે ભગવાન પાસે જશો જ નહીં. બે તફાવત સમજવા જેવા છે. જો તમારા મન જેવું બધું થશે તો તમારામાં અહંકાર આવી જશે અને તમે એવું માનશો જ નહીં કે આ બધું ભગવાન દ્વારા થાય છે. એટલે જીવનમાં દુઃખ આવે છે. તમને ઉપરથી પાછું નીચે પાડી દેવામાં આવે. કે નીચે પડો ને ત્યારે તમને ખબર પડે કે ભાઈ મારા મનના વિરુદ્ધ થયું આ બધું. ત્યારે ખબર પડે કે ભાઈ આપણા દ્વારા કાંઈ થઈ નથી રહ્યું, કોઈ કરાવે છે. કોણ કરાવે છે? તો કે માયાદેવી. અને કોની ઈચ્છા હતી? તો કે ભગવાનની ઈચ્છા હતી. એટલે હંમેશા જો તમે ભગવાનના સાનિધ્યમાં રહેશો તો કોઈ પણ સિચ્યુએશન આવશે, કેટલો પણ મોટો આંધી તુફાન જે કાંઈ પણ હોય એ આવશે તો પણ તમને ફરક નહીં પડે. તમને ખબર છે આ વાંધો નહીં, આમાં કંઈક ભગવાને સારું લખીને રાખેલું છે, બરાબર ને? કોઈ વાર એવી સિચ્યુએશન આવે, ફોર એક્ઝામ્પલ હું તમને મારું જ ઉદાહરણ આપું તો મારું એક્સિડન્ટ થયું છે. હું એમ વિચાર કરું તો મારી સાથે જ કેમ એવું થયું? હું તો બધાનું સારું ઈચ્છું છું, હું તો બધાનું સારું ચિંતું છું, બરાબર ને? પણ જ્યારે તમે ભક્તિમાં હો ને તો તમારા વિચાર કેવા હોય ને એ આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે મનુષ્ય શું વિચાર કરે ખબર છે? મોટું કંઈક થવાનું હતું, ભગવાને નાનામાં પતાવી દીધું.
કંઈક મોટું થવાનું હતું, ભગવાને નાનામાં પતાવી દીધું. કેમ? કારણ કે તમે ભક્તિ માર્ગ ઉપર છો. એટલે જીવનમાં ક્યારેય કોઈ પણ સમસ્યા આવે તો સમસ્યાનો સામનો કરતા શીખવાનું છે. સમસ્યાથી આપણે હાર નથી માનવાની, હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. ઘણા બધા લોકો ડિપ્રેશનમાં જાય છે. શું કામ? સમસ્યાને ફેસ નથી કરી શકતા. પણ જે ભક્તો હોય ને એ કે આવવા દો, કેટલી પણ સમસ્યા આવવા દો, પણ ભક્તિ માર્ગ ન છૂટવો જોઈએ. સમસ્યા ક્યારે આવીને વહી જાય છે એને ખબર બી નથી પડતી. આ રિયાલિટી છે. ઘણા બધા ભક્તો આને એગ્રી પણ કરશે કે ખબર એ નથી પડતી ક્યારે સમસ્યા આવીને વહી ગઈ. અને બીજાને આ જ સમસ્યા ક્યાં, તો બીજો એમ કે આટલું બધું થઈ ગયું તારી સાથે, તો કેવી રીતે સહન કર્યું? પછી કેવું પડે ભાઈ, ભક્તિ માર્ગમાં હોય, ભગવાન ઉપર વિશ્વાસ હોય તો બધું સહન થઈ જાય. એટલે અહીંયા કે છે હિત કરતા શુભેચ્છક મિત્ર. ભગવાન હંમેશા આપણા હિતનું ચાહે છે. એ તો આપણે છીએ દુઃખ થઈ છે. કેમ દુઃખ થાય છે? તો આપણા મન જેવું નથી થતું છે ને. આપણું મન અમુક બાબતો માગે છે અને એવું ન થાય એટલે આપણને દુઃખ થાય છે. બાકી આ દુઃખ જેવું તો કઈ છે નહીં. હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. 10.42 ની અંદર ભગવાન કહે છે. શું કહે છે? કે હું તો મારા એક અંશ માત્રથી, આપણે સૂર્યને જોઈએ છે અને ઘરમાં સૂર્યનું એક કિરણ આવતું હોય, આપણે ઓલી બારીને એવું હોય, પહેલાના જમાનામાં બહુ દેખાતું, કારણ કે ત્યારે ઓલા છજ્જા ઓલા વાળા ઘર હોય ને, શું કે એને, નળિયાવાળા નળિયા વાળા. તો એમાં છે ને આમ ક્યાંકથી આમ કાણું પડ્યું હોય ને તો આમ સૂર્યનું કિરણ સીધું ઘરમાં આવતું દેખાય, આમ ગોલ ગોલ. તો ભગવાન એ સમજાવે છે કે હું મારો એક અંશ માત્રથી આખા બ્રહ્માંડને ધારણ કરું છું. તો હું કેવો છું વિચાર કરી લેજે. તો બ્રહ્માંડ કેટલું છે, તું કેટલો છે જોઈ લે. પૃથ્વી કેટલી છે, તું કેટલો છે. હવે બ્રહ્માંડ કેટલું હશે જોઈ લે તું. આ બધું મારું ખાલી એક અંશ માત્ર છે. અને આપણે એની ભક્તિ કરીએ છીએ કે જેણે આ બધું સર્જન કરેલું છે. એમાં બ્રહ્માજીથી લઈને તમામ દેવી દેવતાઓનું સ્થાન આવે છે. આગળ જ 10મા અધ્યાયની અંદર ભગવાન કહે છે ને, દ્વિભુત સ્વરૂપના દર્શન કરાવે છે, શંખ ચક્ર ગદા પદ્મ વાળું ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે, પાછા મૂળ રૂપમાં આવે છે. તો શું કે છે ભગવાન કે છે, વિષ્ણુ જે છે, આજે 3 વિષ્ણુની વાત કરી, મહત્તત્વ, જયારે આપણે ગોલોક ચાર્ટ ભણીએ છીએ ત્યારે આપણને આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય છે. કૃષ્ણ અવતાર અને અવતાર વિશેનું જ્ઞાન આપણને પ્રાપ્ત કરાવે છે. એ તે ચાંદ સકલા પુંસો કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં, એ વાળું જે છે એ જ્ઞાન આપણને અહીંયા પ્રાપ્ત કરાવે છે. સંજયજી કહેતા હતા ને ધૃતરાષ્ટ્રને કે અર્જુને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાનું દ્વિભુજ રૂપ દર્શાવી ભયત્રસ્ત અર્જુનને ઉત્સાહિત કર્યા. તો ભગવાને એ પણ બતાડી દીધું કે આ બધું મારું અંશ અને કલાઓ છે. તમે આને જેટલું સમજવાનો પ્રયત્ન કરશો એટલું તમે ગોટાળે ચડશો. કારણ કે એક પછી એક આવ્યા જ કરશે. તમને કન્ફ્યુઝન થશે કે ભાઈ આ છે શું, ચાલ્યું શું છે, કઈ સમજાય નથી રહ્યું. પરંતુ જો તમે મૂળને પકડી રાખશો, જો તમે કૃષ્ણને પકડી રાખશો, તમને બધું ખબર પડશે કે આ શું ચાલી રહ્યું છે અને શા માટે ચાલી રહ્યું છે. જ્યારે તમે ભક્તિમાં આવો તો તમે સમજી શકો છો. બાકી તમે તમારા ઇન્દ્રિય એટલી પૂર્ણ નથી કે તમે તમારા ઇન્દ્રિય દ્વારા બધું સમજી શકો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું કે હે અર્જુન, હું અત્યારે મારા જે રૂપને, જે અત્યારે મેં રૂપ તને બતાડેલું છે, જે દર્શન હું તને કરાવી રહ્યો છું, તેના દર્શન અતિ દુર્લભ છે કે છે. દેવી દેવતાઓ પણ આ અવસર શોધે છે પણ એને પણ પ્રાપ્ત થતા નથી. શું કામ? ભગવાને એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે દેવી દેવતાઓ પણ નથી જોઈ શકતા. એ તો દેવી દેવતાઓ છે. બ્રહ્માજીએ તો સ્ટેટમેન્ટ આપેલું છે, શિવજીએ પણ કીધેલું છે. તો શું કામ જોઈ નથી શકતા આ રૂપને? હરે કૃષ્ણ. પ્રશ્ન છે મારો તમને. હરે કૃષ્ણ પ્રભુજી, કારણ કે ઈ લોકો ભક્તિમય અને ઈ લોકો તો એ લોકોના લોકમાં રહે છે, એટલે ઈ લોકો એટલું બધું ભક્તિ ને એટલું નથી કરતા જેટલું આને મિત્ર બનાવ્યો છે, એને સમર્પણ કર્યું છે. એટલે મારા હિસાબે પ્રભુજી. હરે કૃષ્ણ. હરે બોલ. કારણ કે આ ઉપર બ્રહ્માજીના લોકથી માંડી ને નીચેનું પાતાળ લોક સુધીનું બધું માયાદેવીના અંડર આવે છે. તમે વિચાર કરજો, હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવવાનો પ્રયત્ન કરું કે આ કેવી રીતે સમજવાનું છે. તો દેવી દેવતાઓને પણ ક્રોધ આવે છે જ્યારે કે મોટી ઉચ્ચ શ્રેણીમાં છે. દેવી દેવતાઓ કીધી એટલે ઉચ્ચ શ્રેણી થઈ. તો દેવી દેવતાઓને પણ ક્રોધ આવે છે જ્યારે કે એમને તો એટલું બધું જ્ઞાન છે, એમને તો ક્રોધ જ ના આવવો જોઈએ, તો એમને પણ આવે છે. ઋષિ મુનિઓની વાત કરો તો દુર્વાસા ઋષિ, ક્રોધ આવે છે. એ તો સૌથી હાઈ પાવરનો ક્રોધ છે એમની પાસે, આવે છે ને. તો આના ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે બ્રહ્માજીથી માંડીને ઇવન બ્રહ્માજીને પણ અહંકાર આવી ગયો હતો, તોડ્યો હતો. આપણને બધાને ખબર છે
કે એક સિચ્યુએશન એવી થઈ હતી કે બ્રહ્માજીને લાગ્યું કે હું જ સર્વોચ્ચ છું, ભાઈ હું નિર્માણ કરતા છું તો હું જ સર્વોચ્ચ છું. તો એ અહંકાર ભગવાને પછી તોડ્યો હતો. આવશે લેવલ 2 ની અંદર કથા પણ આવશે, સ્લાઇડ આવશે એટલે આપણે એની ચર્ચા પણ કરશું કે કેવી રીતે હરે કૃષ્ણ પ્રભુજી, આજે જ આવ્યું ને ભાગવતમાં બ્રહ્માજીના અહંકાર વિશે. હા, હરિબોલ. તો આ સમજવું જરૂરી છે કે આપણને એવું થાય કે એ તો દેવી દેવતાની શ્રેણીમાં છે, અને લોકો તો સ્ટેટમેન્ટ પણ આપેલું છે કે ભાઈ અમે પણ કૃષ્ણની આરાધના કરીએ છીએ, કે અમે પણ કૃષ્ણ જ ઈશ્વર પરમ કૃષ્ણ છે, તો એમ કહીએ છીએ. પરંતુ એ પણ કહીએ ને આપણે કે ભ્રમ થઈ જાય છે એ લોકોને પણ, આ ભૌતિક જગત પ્રતિ ભ્રમિત થઈ જાય છે લોકો પણ, એટલે એ લોકો દર્શન નથી કરી શકતા. ભલે એ બ્રહ્માજી છે, એટલે એવું નથી. એક એક્ઝામ્પલ સાથે સમજવાનું, આને જો ડીપલી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો તમારી મારી જેવા પણ લોકો બ્રહ્માજી બની શકે છે, જો તમે એટલું દ્રઢ નિશ્ચયપૂર્વક સાનિધ્યમાં રહ્યો અને પ્રમાણનું જો તમે કરતા હો ભક્તિ ભાવ, તો તમે પણ બ્રહ્માજીની ઉપમા લઈ શકો છો. એટલે અહીંયા સુધીનું ભગવાને આપણને નિયોજન કરીને આપેલું છે. વિચાર કરજો તમે કે તારી ઈચ્છા છે તો એ ઈચ્છા પણ હું પૂરી કરીશ, પણ ડિપેન્ડ કરે છે કે આપણે ઈચ્છા કોની પાસે રાખીએ છીએ, કેવી રાખીએ છીએ, અને શેના રિલેટેડ રાખીએ છીએ. ઈચ્છા પાછળનો હેતુ શું છે, આ બહુ મહત્વનું છે. આપણા હેતુ ઇન્દ્રિય ભોગ વિલાસના હોય છે, અને એવી ઈચ્છાઓ આપણે રાખતા હોઈએ છીએ જે આપણા પતનનો માર્ગ છે, જેમાં આપણે 3 ગુણો વિશે સમજ્યા, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આપણે એવી બધી ઈચ્છાઓ રાખીએ છીએ, એટલે આપણે કોઈ દિવસે સમજી શકતા નથી. યસ, જયંત પટેલ પ્રભુજી, એટેન્ડન્સ લિંક મૂકી છે. ઓકે, બધાને વિનંતી છે કે ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક મૂકવામાં આવેલી છે, તમે બધા એટેન્ડન્સ ભરી દેજો. જો ભરતા ન ફાવે તો એડમિન કો-હોસ્ટની ટીમ છે, તમે એમને સ્ક્રીનશોટ મોકલાવી શકો છો અથવા એમને મેસેજ કરી શકો છો. હરે કૃષ્ણ. તો એટલા માટે આપણે બધા અવસર ગોતીએ છીએ, પણ અવસર પ્રાપ્ત થતો નથી. એવી જ રીતે દેવી દેવતાઓ પણ અવસર ગોતે છે, પણ એ અવસર પ્રાપ્ત થતો નથી, કારણ કે એની માટે હોવું જોઈએ શુદ્ધ ભક્તિ. એકદમ શુદ્ધ ભક્તિ હોવી જોઈએ. જ્યારે તમે એકદમ શુદ્ધ ભક્તિ કરો ત્યારે જ આ બધું પ્રાપ્ત થઈ શકે, એ સિવાય પ્રાપ્ત થઈ શકતું નથી. ખૂબ સરસ. હવે અહીંયા ભીષ્મદેવ કૃષ્ણને મૂળ વિષ્ણુ સાબિત કરે છે. કોઈને આના બારામાં કઈ ખબર છે? ભીષ્મ સ્તુતિ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ 92ની શૈયા ઉપર છે. યુધિષ્ઠિર મહારાજને બધા બેઠા છે. ભગવાન કહે છે એમને કે ભાઈ ધર્મ શું છે સમજાવો, કર્મ શું છે સમજાવો. કોને? ભીષ્મક દાદાને. ભીષ્મક દાદા યુધિષ્ઠિર મહારાજને બધું જ્ઞાન આપી રહ્યા છે. તો એમાં શું કે છે? મૂળ કોણ છે? તો કે કૃષ્ણ છે. કૃષ્ણ એટલે એ વિષ્ણુ, એટલે કૃષ્ણની જ વાત કરે છે અહીંયા. કેટલે ભીષ્મદેવ કૃષ્ણને મૂળ વિષ્ણુ સાબિત કરે છે, કે જેના દ્વારા બધું થઈ રહ્યું છે. જ્યારે અંતિમ સમય આવે છે ત્યારે શું કરે છે ભીષ્મક દાદા પણ? કોને સામે બેસેલા, કોની સામે બધું એક્સપ્લેન કરી રહ્યા છે? શ્રી કૃષ્ણની સામે બેઠા છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મરણ સમય પણ ભગવાનની સામે છે. પોતાના મનને ભગવાનના ચરણમાં સ્થિર કરી રહ્યા છે કે ભાઈ હું તમારી ભક્તિ કરું છું અને તમે જ મૂળ છો, તમે જ કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો, એવી રીતે સ્વીકાર કરે છે. અને અહીંયા એ બોધ આપે છે કે અંતિમ સમયે જો તમે ભગવાનને સ્મરણ કરી લેશો તમને મુક્તિ પ્રાપ્ત થશે, તમે સીધા ભગવાનના ગોલોક વૃંદાવનમાં જશો. એ અહીંયા આપણને સમજાવી રહ્યા છે. એટલે ભીષ્મદેવે પણ કૃષ્ણને સર્વોચ્ચ ભગવાન તરીકે માન્યા છે. તમે માનશો? આપણે જયારે લેવલ 1 ની શરૂઆત કરી ત્યારે આપણે ભીષ્મક દાદાની ચર્ચા કરી હતી પહેલા જ અધ્યાયની અંદર. તો તે આપણે જાણ્યું હતું કે ભાઈ એમની ઈચ્છા તો નહોતી, પણ એમાં પ્રણ લઈ લીધેલા ને એટલે એ તરફ ખમવું પડેલું. બાકી એમની ઈચ્છા નહોતી ત્યાં ખમવાની. એ હતા તો ભગવાનના ભક્ત જ, એ ભગવાનના ભક્ત જ હતા. ભગવદ ગીતાનો 11મો અધ્યાય છે, એમાં વિરાટ સ્વરૂપ જે બતાડે છે, આ ઓલરેડી ભીષ્મક દાદાને ખબર હતી. અને ભીષ્મક દાદાએ એ દર્શન કરવા માટે જ એમને એવી રીતે સિચ્યુએશન ઓલી થઈ હતી. એમની ઈચ્છા હતી કે દર્શન કરવા છે, એટલે એમણે ક્રોધિત કર્યા ભગવાનને. ભગવાન ક્રોધિત થયા. ઓલું ચક્ર લઈને આવે છે, ખબર ને, પૈડું લઈને આવે છે, તરત દર્શન કરે છે એમના. આ સમજવું જરૂરી છે. અને ભીષ્મદેવ કોણ હતા ખબર છે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ગંગા પુત્ર હતા, દેવદત્ત. દેવવ્રત એમનું નામ હતું, ગંગા પુત્ર હતા. અને ભીષ્મ શર્ત એટલે ભીષ્મ પ્રતિજ્ઞા એમણે લીધેલી હતી કે હું કોઈ દિવસે લગ્ન નહીં કરું અને હું મારા રાજ્ય પ્રતિ
વસુઓમાં એક હતા. 8 વસુ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. 8 વસુઓમાંથી એક 8 વસુઓમાં એક. આપણે આવતીકાલે ચર્ચા કરશું, લગભગ આવતીકાલના ક્લાસમાં આવશે, ચર્ચા કરશું. તો એ પણ મહાન ધર્મજ્ઞ હતા. ધર્મજ્ઞ એટલે ધર્મને માનવા વાળા હતા અને વિદ્વાન હતા. એટલું જ નહીં, પણ એમને ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થયું હતું એમના પિતાજીથી. જ્યારે એમણે પ્રણ લીધા હતા તેમને ઈચ્છા મૃત્યુ પ્રાપ્ત થયું હતું. આની વધારે વિસ્તૃત ચર્ચા છે ને આપણે આવતીકાલે કરશું, અને આવતીકાલે સ્પેશિયલી એની માટેનું બધું આવશે, તેમાં આપણે ચર્ચા કરશું. તો ભીષ્મદેવ પણ આપણને એ જ બોધ આપે છે કે ભાઈ તમે પણ ભગવાનને ઓળખવાનો પ્રયત્ન કરો. અંતિમ સમયમાં પણ જો તમે ભગવાનની શક્તિને સમજી જશો અને જો ભગવાનનું સ્મરણ તમે કરી લેશો, જો સત્યતાને સ્વીકાર કરી લેશો, તો તમારો ઉદ્ધાર પણ નિશ્ચિત છે. એટલે હંમેશા ભગવાનના સાનિધ્યમાં રહેવું એ અહીંયાથી આપણને ભીષ્મદેવ દ્વારા સમજાવવામાં આવે છે. શ્રીમદ ભાગવતમ જો તમારી પાસે અત્યારે અવેલેબલ હોય તો તમે ક્લાસ પૂરો થયા પછી તમે શ્રીમદ ભાગવતમ 1.9.31-32 કંઈક તો શ્લોક છે, એની અંદર આપેલું છે 31, 32, 33 એવી રીતે કંઈક શ્લોક છે. એની અંદર આ બધું જ્ઞાન આપેલું છે કે શું કે છે ભીષ્મ દાદા કહે છે કે ભાઈ હું પણ તમને માનું છું અને હું પણ સ્થિર થાઉં છું તમારા મનમાં, અને સર્વશક્તિમાન સર્વવ્યાપી પરબ્રહ્મ તમે જ છો, એવી રીતે સ્ટેટમેન્ટ આપે છે. તો ત્યાં કહે છે કે ભાઈ ભીષ્મદેવ કૃષ્ણને મૂળ વિષ્ણુ તરીકે સાબિત કરે છે. અને બીજો એક શ્લોક છે ત્રિભુવન ગમનમ એમ કરીને સ્ટાર્ટિંગ થાય છે. એ શ્લોકની અંદર એ સ્વરૂપ વિશે કહે છે કે તમારું સ્વરૂપ કેવું છે, તો કે છે શ્યામ સુંદર વાળું તમારું સ્વરૂપ છે. પછી કે છે પિતાંબર ધારણ કરેલું છે અને તમારું જે મુખ છે એ કમળ જેવું સુંદર છે, એવું બધું વર્ણન છે. આ તો હું તમને એટલે કહું છું કે મેં વાંચેલું છે એટલે મને યાદ આવ્યું. અત્યારે જો આવી રીતે યાદ આવે વાંચેલું હોય તો મને યાદ આવ્યું એટલે હું તમારી સાથે શેર કરું છું. ને એમાં પણ પછી કે છે કે જ્યારે હું મારું શરીર છોડું છું ત્યારે હું તમારું જ ધ્યાન કરું છું વગેરે વગેરે. એવું છે કે તમે જે ચતુર્ભુજ સ્વરૂપ ધરાવો છો એના દર્શન કરાવો, હે દેવોના દેવ, એવી રીતે બધું એમાં વર્ણન છે. તો તમારી પાસે જો શ્રીમદ ભાગવતમ હોય તો તમે શ્રીમદ ભાગવતમ ખોલજો અને એની અંદરના જે શ્લોક છે 1.9.32, 33, 34 આઈ થિંક એવા શ્લોક છે. એટલે 30 થી 35 ની આસપાસ ક્યાંક છે. તમે વાંચજો એટલે તમને ખબર પડી જશે. તો ભીષ્મદેવ પણ અહીંયા એ જ ક્લિયર કરે છે આપણને કે કૃષ્ણ જ મહત્વના છે અને એમની જ ભક્તિ કરવી જોઈએ. અને અંતિમ સમયે જો તમે એમનું સ્મરણ કરી લેશો તો તમને ભગવત ધામની પ્રાપ્તિ નિશ્ચિત છે. તમે એના ધામમાં જઈ શકો છો. હવે નારાયણને શિવ, બ્રહ્મા, ઇન્દ્ર અને અન્યના સ્ત્રોત તરીકે સ્થાપિત કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે શ્રી કૃષ્ણ કેવી રીતે મૂળ નારાયણ છે. જ્યારે ગોલોક ચાર્ટ ભણીએ ત્યારે આપણને આ બધું ક્લિયર થઈ જાય છે ને. તો નારાયણને શિવજી, બ્રહ્માજી, શિવજીનું સ્ટેટમેન્ટ જોઈ લીધું આપણે, બ્રહ્માજીનું જોઈ લીધું, ઇન્દ્રજીનું પણ આપણે સ્ટેટમેન્ટ લઈ આવશું. મેં વાંચેલું છે પણ હું તમને ડાયરેક્ટ લાવીને બતાડી દઈશ કે જો અહીંયા લખેલું છે. ઇન્દ્રદેવ પણ કહે છે, અગ્નિદેવ પણ કહે છે, વરુણદેવ પણ કહે છે કે ભાઈ કૃષ્ણની ભક્તિ કરો, કૃષ્ણની ભક્તિ કરો. અમે પણ ત્યાંથી જ આવ્યા છે, એવી રીતે કહે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી ન શકાય તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. શું કે છે શ્રીમદ ભાગવતમ 1.9.18 ના અંદર કહે છે. જો આ જે છે ને 1.9.18 ને આ બધું પૂરું થશે ને એટલે ભીષ્મ દાદાની સ્તુતિ જે છે એમાં એ આવે છે. મેં જે તમારી સાથે હમણાં ચર્ચા કરી ને એ બધું આવશે એમાં. તો ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી ન શકાય તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી. તેઓ પરમ ભોગતા આદિ નારાયણ છે. અને આ જ ભગવદ ગીતામાં કહે છે ભોગતારમ યજ્ઞ તપસા સર્વલોકો મહેશ્વરમ. એટલા માટે ભગવદ ગીતા વાંચવી જરૂરી છે. બધા શાસ્ત્રનો સચોટ જવાબ એમાં છે ભગવદ ગીતાની અંદર, કે તમે કોઈ પણ શાસ્ત્રને વાંચો ને એનો જવાબ તમને ભગવદ ગીતામાં પણ જોવા મળશે. તેઓ પરમ ભોગતા આદિ નારાયણ છે, પરંતુ તેઓ વૃષની પરિવારમાં આપણામાંના એક હોય તેવી રીતે વિચારે છે અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે. ભગવાન આપણને મોહિત કરે છે. કેવી રીતે? તો કે માયા દ્વારા. જેમ અર્જુનજીને કહે છે ને કે યુદ્ધના મેદાનની અંદર ઉપસ્થિત હતા અને અર્જુનજી ખાલી એટલું કહે છે કે ભાઈ મને સૈન્યના લઈ ચલો ને, મને જોવું છે બંને સૈન્યની વચ્ચે રથને લઈ ચલો, મારે જોવું છે કોણ કોણ યોદ્ધા ઉભા છે. ત્યાં સુધી અર્જુનજી યુદ્ધ કરવા માટે રેડી હતા. જ્યારે કહે છે ને કે ભાઈ બંને સૈન્યની વચ્ચે, ત્યાં સુધી રેડી હતા. વિચાર કરજો. અને પછી તે ભગવાને એવી જગ્યાએ લઈને એને ઊભું રાખ્યું રથને કે સામે દાદા ભીષ્મ અને દ્રોણાચાર્ય એટલે એના જે ગુરુ છે એ અને એના જે દાદા છે એ ત્યાં ઊભા, એમને ત્યાં ઊભા કરી દીધા પછી યોગ માયામાં મૂકી દીધા.
તો આવી રીતે આપણને પણ મોહિત કરી દે છે ભગવાન. ઘણીવાર આપણી સાથે એવું થાય કે આપણને અનુભૂતિ થાય કે ભગવાન છે ને પછી પાછા આપણે ભૂલી જઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, અત્યારે આપણે ક્લાસ કરી રહ્યા છે, અત્યારે ભગવાનની ભક્તિ વિશે આપણને ખૂબ સાંભળવા મળે તો આપણને એવું થાય હવે તો હું ભક્તિ કરીશ, હવે હું માળા કરવાનું ચાલુ કરીશ, હવે તો મારે આ ચાલુ જ કરવું છે ભાઈ, બસ હવે મને ખબર પડી ગઈ ને, હવે આજથી ભક્તિ ચાલુ. અને હમણાં ક્લાસ પૂરો થઈ જશે ને તરત ભૌતિક જગતમાં સંકળાઈ જશું. આ મોહિત થઈ જઈએ છીએ આપણે. કેમ? મન ઉપર કંટ્રોલ નથી, ઇન્દ્રિય ઉપર કંટ્રોલ નથી, એટલે આ બધી સિચ્યુએશન આપણી સાથે થતી આપણને જોવા મળે છે. બાકી શ્રીમદ ભાગવતમ તમે વાંચો તો તમને ખબર પડી જાય કે શું કરવા યોગ્ય છે અને શું કરવા નથી. એવી જ રીતે વિરાટ સ્વરૂપના અંદર ભગવાન કહે છે, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ તમે કેટલા પણ યજ્ઞ કરી લેશો, દાન કરી લેશો, તપ કરી લેશો, વેદોનું અધ્યયન કરી લેશો, તો પણ કદાચ તમે મને સમજવા માટે કેપેબલ નહીં થાવ, કારણ કે તમે તમારી ઇન્દ્રિય અપૂરી છે અને આ ઇન્દ્રિયો દ્વારા તમે શરીર દ્વારા તમે સમજી શકવાના નથી. પરંતુ જો કોઈ મનુષ્ય અનન્ય ભક્તિ દ્વારા ભગવાનને સમજવાનો પ્રયત્ન કરે છે તો તે ભગવાનને મૂળ રૂપમાં જાણી શકે છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. કેવી રીતે જાણી શકાય છે? એક જ લાઈનમાં કહી દીધું છે ભગવાને, અનન્ય ભક્તિ દ્વારા. બીજું કાંઈ કરવાની અપેક્ષા નથી, ખાલી તમે ભક્તિ કરો ને. નવદા ભક્તિ, પછી ભક્તિમાં આપણને પ્રકારો આપી દીધા છે નવદા ભક્તિ. કારણ કે ઘણા બધા લોકો એમ કે ને, પ્રભુ મારાથી તો આ ન થાય, અમારા ફેમિલીમાં કોઈ એક્સેપ્ટ ન કરે આ બધું, મને કાઢી મૂકશે ઘરની બહાર. તો ભગવાને આપણને 9 પ્રકારની ભક્તિ આપી છે કે આમાંથી કોઈ પણ ભક્તિ તો સ્વીકાર કરી લે અને ભક્તિ માર્ગમાં લાગી જાય, સાથે સાથે જપ યજ્ઞ ચાલુ રાખજે. બસ આ 2 જ માર્ગ આપેલા છે કે જપ યજ્ઞ કરતા કરતા ભગવાનની ભક્તિ કરવાની છે. તો આપણને એ નક્કી એના પ્રકારે કોઈ પણ સિચ્યુએશનમાં ભગવાન આપણને દર્શન અપાવી દે છે કે હા ભાઈ, તું ચિંતા કરતો નહીં, તું ખાલી આ માર્ગ ઉપર રહેજે, સીધો મારી પાસે આવીશ તું, કારણ કે તું મને પ્રિય થતો જાય છે, કારણ કે તને આ બધો મોહ છૂટી ગયો છે ભૌતિક જગતનો, અને હવે તો તું મારો પ્રિય શિષ્ય છે, મારો ભક્ત છે. એટલે હંમેશા સેવાનો ભાવ રાખવાનો છે. આ ભૌતિક જગત સાથેની અટેચમેન્ટ તમારે તોડવાની આવશ્યકતા નથી. તમે ભક્તિમાં આવો એની મેળે આ શક્તિઓ છૂટતી જશે તમારી. આ રિયાલિટી છે. તમે જો કન્ટિન્યુઅસ ભગવદ્ ગીતાનું સ્મરણ કરતા રહેશો, કન્ટિન્યુઅસ ભગવદ્ ગીતા ખાલી વાંચ્યા કરો છો, ખાલી સ્મરણ કર્યા કરો છો, ખાલી ક્લાસ કર્યા કરો છો, અને સાથે સાથે ભક્તિ ચાલુ છે ને, સેવાનો ભાવ રાખીને ભક્તિ ચાલુ છે ને, તો પણ ધીરે ધીરે તમારું માઇન્ડ એટલું કંટ્રોલમાં આવી જશે કે ભૌતિક જગતના સંસાધન તમને ગમવાના છૂટી જશે. આ શક્તિ તમારી એની મેળે છૂટી જશે. તમને એમ થશે કે યાર એક સમય હતો યાર હું આ બધી બાબતની પાછળ વાગતો, પણ હવે ઈચ્છા જ નથી થતી મારી. શું કામ નથી થતી? કારણ કે તમે ભક્તિમાં છો. તો ભગવાન એ જ કહે છે, તારાથી આ શક્તિ છૂટતી પણ ન હોય તો એ ચિંતા નહીં કર, ખાલી મન બુદ્ધિને અહીંયા પરોવી રાખ ભક્તિમય સેવાઓમાં, એ બધું એની મેળે છૂટી જશે. અને અહીંયા ભગવાન આપણને કહે છે ને, હે ધનંજય, મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી. મત પરતરમ કિંચન નાને દસ્તી ધનંજય સર્વે ઇદમ પ્રોક્તે સૂત્ર મણિગણ એવા. શું કે છે? મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ નથી, સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથેલાયેલા રહે છે તેવી રીતે સર્વ કાય મારા આધારે રહેલું છે. છેવટે આધાર કોણ છે? તો કે ભગવાન જ છે આધાર. એટલે હંમેશા એના સાનિધ્યમાં હોવું ખૂબ જરૂરી છે. આપણને એવું થાય કે શું ભગવાન ભગવાન કરવાનું, આખો દિવસ ભગવાન ભગવાન કરશું તો આપણું જીવનમાં જીવવાનું નહીં રહી જાય. ભગવાન એ જ કહે છે જીવન જીવવાનું છે, પણ મારી સાથે રહીને જીવીશ તો વધારે લાભ થશે. બાકી તું એકલો એકલો જીવીશ તો એમાં તને કોઈ લાભ થવાનો નથી. તું હજી ચક્રમાં ફસાયા કરીશ. હવે તારે નિર્ણય લેવાનો છે કે તારે ચક્રમાં ફસાવવું છે કે તારે પોતાનો ઉદ્ધાર કરી લેવો છે, તારા હાથમાં છે. એટલે અહીંયા ભગવાન ખૂબ સરસ રીતે સમજાવે છે. 9.18 ની અંદરનો શ્લોક છે આ. હું જ પરમ લક્ષ્ય છું, પાલન કરતા પણ હું જ છું, સ્વામી પણ હું જ છું, સાક્ષી પણ હું જ છું, પરમધામ મારું જ છે, આશ્રય સ્થાન પણ હું છું, તથા અનંત પ્રિય એવો મિત્ર પણ હું છું. આ જે કાંઈ પણ સર્જન અને પ્રલય થઈ રહ્યો છે આ બધાનો આધાર પણ હું છું, આશ્રય તથા અવિનાશી બીજ પણ હું છું. જ્યારે તમે શ્રીમદ ભાગવતમને ખોલો, તૃતીય સ્કંદની અંદર જ્યારે તમે જાઓ ત્યારે તમને એમાં જ્ઞાન પ્રાપ્ત થાય. બ્રહ્માજી સૃષ્ટિનું વાત કરે છે, કેવી રીતે થાય છે, શું થાય છે. જ્યારે ભગવાનની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે રૂપોમાંથી શ્વાસ અંદર લે શ્વાસ છોડે, આપણે જોયું છે તરત જ બ્રહ્માંડ નિર્માણ થાય છે. તો ભગવાન કહે છે આ બ્રહ્માંડ મારાથી જ નિર્માણ થાય છે, હું શ્વાસ અંદર લઉં છું ત્યારે પ્રલય આવી જાય છે. એટલે સર્જન અને પ્રલય મારાથી જ થાય છે. સર્વનો આધાર આ બધું મારા લીધે ટકી રહ્યું છે. આશ્રય હું જ આપું છું, હું જ ટકાવી રાખું છું. અવિનાશી બીજ કે છે ને, બીજ આપનાર પિતા પણ હું જ છું. પરમ લક્ષ્ય, લક્ષ્ય એટલે શું? કે તમારે ક્યાં જવાનું છે? તો કે ગોલોક વૃંદાવન. એટલે કોનું લક્ષ્ય છે? તો કે ભગવાનનું જ લક્ષ્ય કરવાનું છે. પાલન કરતા વિચાર કરજો, અહીંયા ઘણા બધા જીવો આપણે જોઈએ છે, ઘણા બધા
મનુષ્ય આપણે જોઈએ છીએ જેની આગળ કોઈ એવી સિચ્યુએશન નથી કે ભવિષ્યમાં એ પોતાનો ઉદરનિર્વાહ કરી શકે, તો પણ એને 2 ટાઈમનું ખાવાનું પ્રોપરલી મળી રહે છે. આ તમે પણ એગ્રી કરશો કે કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, ભલે નિમિત્ત કોઈને પણ બનાવ્યું હોય, નિમિત્ત કોઈને પણ બનાવવામાં આવે, પણ એને ખાવા પીવાનું મળી રહે છે. એટલે પાલન કરતા છે એ અહીંયા ક્લિયર થઈ જાય છે. બધાના સ્વામી છે એ આપણે જોઈ ગયા છે. સાક્ષી રૂપે શિરોદક્ષા વિષ્ણુ હૃદયના અંદર વાસ કરે છે, એ પણ આપણે જોઈ ગયા છીએ. એટલે ભગવાન કહે છે કે તું અત્યંત પ્રિય મિત્ર છું. જો તું માનીશ તો હું તારો મિત્ર છું, જો નથી માનવું તો તારી ઈચ્છા. બાકી જો તું સમજે તો હું તારો સૌથી બેસ્ટ ફ્રેન્ડ છું, કારણ કે તારી જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનને સુધારવાનું કામ હું કરું છું. મિત્ર કોને કહેવાય? મિત્રની વ્યાખ્યા શું હોય? જે આપણા આનંદ હોય, આપણું ખુશી હોય એમાં આપણો સાથ દે ને? નહીં. મિત્ર એટલે એને કહેવાય કે તમે 4 લોકમાં જો કાંઈ ખોટું કર્યું હોય તો 4 લોકમાં ન કે તમને એકલામાં બેસાડીને તમને સમજાવે કે ભાઈ તારી અહીંયા ભૂલ થાય છે, આ યોગ્ય નથી. 4 લોકોની વચ્ચે કે એને મિત્ર ન કહેવાય. એ ઈર્ષ્યાના ભાવથી તમને 4 લોકોની વચ્ચે કહેતો હોય. બીજું, મિત્ર કોને કહેવાય? તો કે જે તમારા દુઃખમાં તમારી સાથે ઊભો હોય, ખાલી સાંભળવા માટે નહીં, તમારી સિચ્યુએશન સુધારવા માટે પોતે પ્રયત્ન કરે, એને મિત્ર કહેવાય. આ મિત્રની વ્યાખ્યા છે. જેમ આપણે સુદામાની કથા સાંભળીએ છીએ. સુદામાએ કાંઈ માગ્યું હતું ભગવાન પાસે જઈને? ખાલી મળવા ગયા હતા, તો ભગવાન એને આખી સિચ્યુએશન બદલી નાખી. આને કહેવાય મિત્ર. તો આવું કોઈ મિત્ર અત્યારે છે નહીં. અત્યારે તો બધા પોતાના ઈચ્છા પ્રમાણે મિત્રતા રાખે છે ને વર્તે છે. જ્યાં સુધી તમે એનો ફાયદો કરશો ત્યાં સુધી મિત્રતાના ભાવમાં, જ્યારે તમે એનો ફાયદો કરવાનું બંધ કરી દેશો તરત દુશ્મની, કે હવે કાંઈ મિત્રતા નથી રાખવી આપણે, હવે બધું પૂરું. આ સિચ્યુએશન છે આપણે. એટલે અત્યંત પ્રિય મિત્ર કોણ છે? ભગવાન છે. કારણ કે આપણને કોઈ ને કોઈ માધ્યમથી આપણને જ્ઞાન આપે છે કે શું કરવા યોગ્ય છે, શું કરવા યોગ્ય નથી. અને અંતે આપણે કોની પાસે જઈએ છીએ? જ્યારે કોઈ આપણને સપોર્ટ ન કરે ત્યારે આપણે કોની પાસે જઈએ છીએ? તો કે ભગવાન પાસે જ જઈએ છીએ, ભગવાનના સાનિધ્યમાં જઈએ છીએ કે ભાઈ આ બધી ગડબડમાંથી બચાવો ને, છે ને? એટલે આ બધું સમજવું ખૂબ જરૂરી છે. ભગવાન જે કહે છે એ 100% સાચું છે, અને જ્યારે તમે સાચું માનો છો તો તમને એનો અનુભવ થાય છે. પણ જો તમે કહેશો કે નહીં હું માનતો જ નથી, તો તમે કેટલો પણ પ્રયત્ન કરશો કોઈ દિવસે ભગવાનને સમજી શકશો નહીં. આ સૃષ્ટિ શું છે એને સમજી શકશો નહીં, તમે શું છો એને પણ નહીં સમજી શકો. બાકી ભગવાને જેટલા પણ મનુષ્ય બનાવ્યા છે, બધા મનુષ્ય પોતામાં પરફેક્ટ છે. જોવા જાવ તો બધા મનુષ્ય પોતપોતામાં પરફેક્ટ છે, તો પણ આપણે એકબીજાની સાથે કમ્પેરિઝન કરતા હોય કે આનામાં આવું ને ઓલામાં આવું ને. બધા પોતપોતાના એમાં પરફેક્ટ છે. કોઈનામાં જ્ઞાન વધારે છે, કોઈનામાં ભક્તિ વધારે છે. હા, કોઈનામાં એવું ટેલેન્ટ છે કે કોઈ જ્ઞાન સારી રીતે પીરસી શકે છે, કોઈનામાં એવું ટેલેન્ટ છે કોઈ ભક્તિ સારી રીતે પીરસી શકે છે, કોઈ સેવાનો ભાવ રાખે છે, કોઈ સેવા સારી રીતે કરી શકે છે. આવી અલગ અલગ માધ્યમ છે, બધા પોતપોતાના એમાં શ્રેષ્ઠ છે. તો પણ આપણે કહીએ છીએ નહીં નહીં એની કરતા શ્રેષ્ઠ હું. કોઈ એક કેટેગરીમાં તમે શ્રેષ્ઠ હોઈ શકો, બધા કેટેગરીમાં હોત તો પછી તમે ભગવાન ન બની જાઓ. એટલે હંમેશા બાબત ધ્યાન રાખવાની છે. આપણે પોતાને કોઈ દિવસે એવું નથી સમજવાનું કે હું કાંઈ નથી, હું છું, ભગવાનનો સેવક છું. મારી અંદર જે સેવાનો ભાવ હોવો જોઈએ એ તો મારે વિકસાવવો જ જોઈએ. ભક્તિનો ભાવ છે તો મારે વિકસાવવો જ જોઈએ. આધ્યાત્મિકમાં તમારે ઈચ્છા વર્તન કરવાની છે કે ભાઈ આધ્યાત્મિક લેવલ ઉપર મારી ઈચ્છાઓ વધવી જોઈએ. ભૌતિક જગતમાં ઈચ્છાઓ ન વધવી જોઈએ. ભૌતિક જગતમાં ઈચ્છા વધે તો આપણું નુકસાન થાય છે. તો જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે અને બધું ખબર પડે છે. માટે હે ભરત પુત્ર, તે મનુષ્ય મારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. કોઈ પણ જીવ ભક્તિ માર્ગમાં ક્યારે આવે? જ્યારે આ બધું રહસ્ય સમજી શકે, જ્યારે એને ભગવાન પ્રત્યે કોઈ સંશય ન હોય, બધા કન્ફ્યુઝન દૂર થઈ ગયા હોય, બધા માર્ગો ખબર પડી ગયા હોય કે અંતિમ સત્ય તો આ જ છે, ભેગું કાંઈ આવવાનું નથી. બધા શાસ્ત્રોમાં કીધેલું છે કે ભગવાનના પવિત્ર નામનો જપ મહત્વનો છે, એ જ આપણી ભેગું આવવાનું છે. જ્યારે આ વાસ્તવિકતાના દર્શન થઈ જાય, જ્યારે કોઈ આપણા ઘરે કોઈનો દેહ થઈ જાય, આપણે જોઈએ કે ભાઈ ભેગું તો કાંઈ જ નથી લઈ ગયા, ત્યારે આપણને વાસ્તવિકતાના અનુભવ થાય કે ભાઈ હા, શાસ્ત્રોની અંદર જે કીધું છે ને એ 100% સાચું છે. કાંતિલાલ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હેન્ડ રેસ છે પ્રભુજી. એકાદશી આજે છે કે કાલે છે? હા, કરીએ આપણે એની ચર્ચા. હરે કૃષ્ણ. તો આ બહુ મહત્વનું છે, આ જાણવું બહુ મહત્વનું છે કે આપણે ભગવાનની ભક્તિ શા માટે કરવાની છે, આપણે અહીંયા શા માટે આવેલા છે. અને આપણને એવું થાય, જો નવું નવું હોય ને તો આપણને એવું થાય કે શું ભક્તિની વાત કરો છો, શું કન્ટિન્યુઅસ ભગવાનની વાત કરો છો. પણ તમે ક્યારેક શાંતિથી એકલા બેઠા હો તો વિચાર કરજો કે અહીંયા તમારું શું છે. તમારું અહીંયા શું છે? કાંઈ જ નથી. તમારું અહીંયા કાંઈ જ નથી. આ જ્યારે તમે વાસ્તવિકતાના દર્શન કરશો કે હું એકલો આવ્યો છું, મારે એકલા જવાનું છે, તો
તો તમને ખબર પડશે કે શેના ઉપર ફોકસ રાખવું વધારે જરૂરી છે. આપણે સંસાધનો ઉપર ફોકસ રાખીએ છીએ, આખું સમગ્ર જીવન આપણે બધું વસાવવાની પાછળ લગાડી દઈએ છીએ, પૈસા કમાવો, આ વસાવું, ઓલું વસાવું, ઓલું વસાવું, અને આખું જીવન પૂરું થઈ જાય ત્યારે આપણને એમ લાગે કે ભાઈ બધું વસાવ્યું તો ખરું, પણ આ બધું ભેગું તો કઈ આવવાનું નથી. તો કોણ વાપરવાનું છે? તો કે આવતી પેઢી જે છે ને એ વાપરશે. હવે આવતી પેઢીને આ બધું ઓલરેડી મળી ગયું છે, તો એ આના પાછળ ખર્ચો કરશે નહીં. એ શું કહે છે, મારી પાસે તો ઓલરેડી બધું છે, પછી જીવનમાં કરવું શું છે મારે? શું કામ ભક્તિ કરું? ઓલરેડી બધું મળેલું છે મને, હવે હું એન્જોય કરીશ. હવે એના એન્જોય પાછળ એના જે કર્મ છે એ કર્મનો નિમિત્ત તો કોણ બન્યા? તમે આટલું બધું કરીને પણ ખરાબ. આ રિયાલિટી છે. આ શાંતિથી બેસીને વિચાર કરજો, ખબર પડી જશે કે શું કરવા યોગ્ય છે, શું કરવા નહીં. એટલે ભગવાન કહે છે રિલેશન બધા નિભાવો, પણ એમાં આ શક્તિ નહીં રાખો. આ ભગવદ્ ગીતા શીખવાડે છે આપણને કે જે કર્તવ્ય છે કર્તવ્ય કરવાનું છે, કર્મ છે એ કર્મ કરવાનું છે, પરંતુ એમાં આ શક્તિને ઈચ્છાઓ રાખવાની નથી કે મેં કર્યું તો એને કરવું જ જોઈએ. નહીં, તમે તમારું કર્તવ્ય પૂર્ણ કરો, એ કરે એનું કામ છે, તમે કરે એ તમારું કામ છે. તમે ભગવદ્ ગીતાના સ્ટુડન્ટ છો, એટલે ભગવદ્ ગીતાએ જે કીધું છે એ પ્રમાણે જો તમે જીવન વ્યતીત કરશો તો તમને દુઃખનો અનુભૂતિ નહીં થાય. પણ જો તમે આ શક્તિઓ રાખશો તો 100% તમે જીવનમાં દુઃખી થવાના જ છો. આ ફરક છે, આજ નથી સમજી શકતા. વેદોનો સાર શું છે? વેદોનો સાર પણ એ જ છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે અને સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતોનું સંકલન કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું છું. જ્યારે તમે કોઈ પણ વેદને ખોલી રહ્યો છો તો એનો અંતિમ ધ્યેય તો એક જ દેખાય છે, ભગવાનની શરણાગતિ, ભગવાનની ભક્તિ. આ જ જોવા મળે છે. પછી ઋગ્વેદ હોય, યજુર્વેદ હોય, સામવેદ હોય, અથર્વવેદ, કોઈ પણ વેદ લઈ લો, કોઈ પણ ઉપનિષદ લઈ લો, એની અંદર તમને એ જ જોવા મળે છે. સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે. અથર્વવેદની અંદર, ગોપાલ તાપની ઉપનિષદની અંદર 1.24 ની અંદર આ ઉલ્લેખ કરવામાં આવેલો છે કે યો બ્રહ્મણ વિદ્યાદાતિ પૂર્વયો વેદાશ્ચ ગાપય કૃષ્ણ. પ્રારંભમાં કૃષ્ણે બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું હતું અને તેમણે જ ભૂતકાળમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર કર્યો હતો. શ્રીમદ ભાગવતમ એની અંદર વર્ણન છે. નારાયણ ઉપનિષદની અંદર પણ કહેવામાં આવે છે ત્યારે પરમેશ્વર નારાયણે જીવોનું સર્જન કરવાની ઈચ્છા કરી, એટલે ઈચ્છા થઈ અને ઉપનિષદમાં વળી એમ પણ કહ્યું છે કે ભાઈ નારાયણા બ્રહ્મ જાયતે, નારાયણ પ્રજાપતે, પ્રજાયતે નારાયણ, ઇન્દ્ર જાયતે નારાયણ, અષ્ટો વસુઓ જાયંતે નારાયણાત, એકાદશ રુદ્ર જાયંતે નારાયણ, દ્વાદશાદિત્યા. એટલે જે ભગવાન આપણને 10મા 11મા અધ્યાયમાં કહે છે કે સમસ્ત જે કાંઈ પણ બ્રહ્માંડની અંદર તમને નજરે ચડે છે, પછી રુદ્ર હોય, વસુ હોય, એ બધું મારા દ્વારા જ છે. અહીંયા આપણને જ્ઞાન ફરીથી મળી રહ્યું છે. વરાહ પુરાણની અંદર પણ કીધેલું છે કે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી જ બ્રહ્માજી ઉત્પન્ન થયા છે, પછી બ્રહ્માથી શિવ ઉત્પન્ન થયા. આ શેની અંદર છે? વરાહ પુરાણની અંદર આપવામાં આવેલું છે. ભગવાન કૃષ્ણ સમગ્ર સૃષ્ટિના સ્ત્રોત છે અને સર્વ કારણોના સમર્થ કારણરૂપ છે. તેઓ કહે છે બધું જ મારામાંથી ઉત્પન્ન થયું છે, તેથી હું જ સર્વનું મૂળ કારણ છું. બધી જ વસ્તુ મારા આધીન છે, મારાથી ઉપર કોઈ નથી. શું કહે છે ભગવાન અહીંયા? બધાનું મૂળ કારણ હું જ છું, મારા દ્વારા જ આ બધું નિર્માણ થયેલું છે અને જે કાંઈ પણ તમને દેખાય છે એ બધું મારા આધીન છે. ભગવાનના હાથમાં છે બધું, શું કરવું શું ન કરવું. આપણા હાથમાં કાંઈ નથી. આપણે ખાલી ભગવાનના ભક્ત છીએ, સેવક છીએ, સેવા કરી શકીએ છીએ, એનાથી વધારે આપણે કાંઈ કરી શકતા નથી. વિક્રમી કૃષ્ણ પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, અટેન્ડન્સ લિંક ભરવાની છે, હજી ભરાઈ નથી. ઓકે, કોની ભરવાની બાકી છે એટેન્ડન્સ? એટેન્ડન્સ ભરીએ પછી આગળ વધીએ. હરે કૃષ્ણ. હેન્ડ રેઝ કરજો. ન ફાવતી હોય તો કૃષ્ણ પ્રભુજી હેલ્પ કરશે. હરે કૃષ્ણ પ્રભુજી. યસ યસ માતાજી. હેન્ડરેસ હું હેન્ડરેસ આમાં કરી શકતી નથી. બોલો બોલો. અને મને આ એટેન્ડન્સ લિંક હું ભરવાની કોશિશ કરું છું તો એમાંથી. હરે કૃષ્ણ. માતાજી તમે મ્યુટ થઈ ગયા. હરે કૃષ્ણ. હર્ષા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતા પ્રભુજી. હા બોલો માતાજી. હરે કૃષ્ણ. હા બોલો માતાજી. અરે પ્રભુજી, હું એટેન્ડન્સ લિંક ભરી નથી શકતી કેમ કે હું આ ઝૂમ વેબસાઇટ થી આમાં જોઈન્ટ થઈ છું ને, તો એટેન્ડન્સ લિંક ઉપર ક્લિક કરું છું તો એ મારી ભરાતી પણ નથી અને હું પોતે જ આ ક્લાસમાંથી કટ થઈ જાઉં છું.
ઓકે. તો શું કરવું? ઓકે વિક્રમી પ્રભુજી, હરે કૃષ્ણ. અને હેન્ડ રેસ પણ નથી થતો આમાં, એટલે મારે ડાયરેક્ટ બોલવું પડે છે. ઓકે, હરે કૃષ્ણ પ્રભુજી. વિક્રમી પ્રભુજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, આન્સર કરજો ને, શું કરતા આવડશે આમાં? એમનાથી હા. નથી થઈ રહી અટેન્ડન્સ લિંક. અટેન્ડન્સ નથી ભરાતી માતાજીથી. એ તો જોવું પડશે અમને શું પ્રોબ્લેમ થાય છે તો. માતાજી તમે મને હેન્ડ એના સ્ક્રીનશોટ મોકલો ને. મને આવડતું નથી મોબાઈલ એટલો, અને મારો હેન્ડ રેસ કરવો હોય તો ઈ પણ નથી થતું, એટલે મારે ડાયરેક્ટ બોલવું પડે છે. ઓકે, હું ચાટ બોક્સમાં નંબર નાખું છું, તમે મને એના એકવાર ખાલી પેલું જે તમે ક્લિક, તમારે ચાટ બોક્સ તો તમને જોવાતું હશે ને ઝૂમ મીટિંગમાં? હા, એમાં ચેટ બોક્સ હું ખોલું છું, હા. પણ એમાં ઓલા એટેન્ડન્સ લિંક નથી આવતી. અને હરે કૃષ્ણ પ્રભુજી, તમે આવે તમારો નંબર શેર કરજો ને છે. માતાજીને, એટલે માતાજી છે ને તમને કોન્ટેક્ટ કરી શકશે. મેં નંબર મૂક્યો છે માતાજી, તમે મને કોન્ટેક્ટ કરજો, હું તમને બસ સમજાવી હરે દઈશ. કૃષ્ણ. હરે કૃષ્ણ. નંબર હા, શું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હજી કોઈને કઈ ક્વેશ્ચન છે એટેન્ડન્સ ના બાબતમાં? ન હોય તો આપણે આગળ વધીએ. 64 ગુણોની વાત થાય છે. આપણે પુરુષોત્તમ જોયા, મર્યાદા પુરુષોત્તમ જોયા અને પૂર્ણ પુરુષોત્તમ જોયા. તો ભગવાન પાસે કેટલા ગુણો છે એ જાણશું. શું કામ એમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે સંબોધન થાય છે? બ્રહ્માજી છે, એમની પાસે 50 ગુણો છે. આ ગુણો આપણે આવતીકાલે જોઈએ તો ચર્ચા કરશું. બધા 50 ગુણો છે એમની પાસે, જ્યારે કે શિવજી પાસે 55 ગુણોની ઉપસ્થિતિ છે, વિષ્ણુ પાસે 60 છે અને કૃષ્ણ પાસે 64 છે. 4 મહત્વના ગુણો છે, જે 4 મહત્વના છે આપણે હમણાં સમજવાના પ્રયત્ન કરશું. વિશિષ્ટ ગુણો એ છે અદ્ભુત મનોરંજન જે છે, ભગવાન ખૂબ સરસ રીતે લીલાઓ કરે છે. લીલા વારિધિ જેને કહેવામાં આવે છે. આપણને બધાને ખબર છે કે બાળ સ્વરૂપે હતા ત્યારે કેટલી બધી લીલાઓ કરેલી હતી. ગોવર્ધન પર્વતની ને છે ને, માખણ ખાતા ને કેવી રીતે બધું કરતા, આપણે બધી લીલાઓ જોઈ રહ્યા છીએ. અને જો એ હજી લીલાઓ સમજવી હોય તો કૃષ્ણ બુક, કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ જે બુક છે એ બુક તમે વસાવી લેજો. એની અંદર આ બધું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. બીજી છે કે પ્રેમના પ્રિયાધિક્ય, જેને આપણે કહીએ છીએ કે ભક્ત માધુરી, જે ભક્તોથી ઘેરાયેલા હોય છે હંમેશા. તમે ગોલોક વૃંદાવનનું જ્યારે વર્ણન સાંભળો છો ત્યારે ખબર પડે છે કે ગોપ બાળો ને ગોપીઓ ને ભગવાનના શુદ્ધ ભક્તો ને કન્ટિન્યુઅસ ભગવાનની સાથે તમને નજરે ચડે છે. તો આ છે ભક્ત માધુરી. આ એક મહત્વનો વિશિષ્ટ ગુણ છે, જે બીજા બાકીઓમાં જોવા આપણને મળતો નથી. હંમેશા ભક્તોથી ઘેરાયેલા હોય ભગવાન કન્ટિન્યુઅસ. એની અંદર જો ભક્તો એટલે ખાલી મનુષ્ય ગણ જેવું જ નથી, તો પશુ ગણ જેવું પણ આપણને દેખાય છે. ગાય ને બધું છે, જો કન્ટિન્યુઅસ ભગવાનની સાથે. જ્યારે પણ ગોલોક વૃંદાવનમાં ભગવાન હોય ત્યારે આવી રીતે બધા એમની સાથે કન્ટિન્યુઅસ હોય છે. પછી વાંસળી વગાડીને સૌને આકર્ષિત કરે છે, તો વેણુ માધુર્ય આ એક ગુણ છે, આપણે બધા જોઈએ છીએ. ઇવન આપણે જ્યારે અત્યારના સમયના અંદર જે મનુષ્યએ નિર્મિત કરેલી જે ધૂન છે એ સાંભળવાનો પ્રયત્ન કરીએ ભગવાન કૃષ્ણને જો સ્મરણ કરીને, તો પણ આપણે કેટલા કહીએ ને કે તલ્લીન થઈ જઈએ છીએ ભક્તિમાં એ વાંસળીનો અવાજ સાંભળીને. તો વિચાર કરો, ભગવાન વાંસળી વગાડતા હશે તો શું થતું હશે? બધું મંત્રમુગ્ધ, બધું સ્તબ્ધ થઈ જતું હશે એક જ જગ્યાએ. બધા સાંભળવા માટે અવેલેબલ થઈ જતા હશે કે ભાઈ ભગવાન વાંસળી વગાડે છે. આ જ આટલી પ્રિય વાંસળી ભગવાને એક સમય આવતા છોડી દીધેલી છે. એટલે હંમેશા જીવનમાં એક બાબત ધ્યાનમાં રાખવાની કે સિચ્યુએશન એવી બનાવીને રાખવાની કે પ્રિયથી પ્રિય વસ્તુ એક સેકન્ડમાં ત્યાગી શકવાની ક્ષમતા આપણા અંદર હોવી જોઈએ. આ કોણ કરી શકે? જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય ને એ જ કરી શકે. કે જ્યાં કૃષ્ણ નથી ત્યાં હું નથી, તો એ જ કરી શકે છે. બીજા બધા પ્રયત્ન કરે પણ થઈ શકે. તો આ તો વાંસળી યાદ આવી એટલે એના પરથી મેં તમને કીધું. બાકી આ એક વેણુ માધુર્ય બહુ મહત્વનો ગુણ છે ભગવાનની અંદર, અને છે અસાધારણ સુંદરતા, રૂપ માધુર્ય. તો આ 4 પ્રકારના વિશિષ્ટ ગુણ છે કે આપણે અત્યારે પણ ટેમ્પલના અંદર જઈએ અને જ્યારે જોઈએ તો આપણે મોહિત થઈ જઈએ છીએ. તો આ ભગવાનનું રૂપ માધુર્ય વાળું છે. આ 4 પ્રકારના વિશિષ્ટ ગુણો ભગવાનની અંદર છે, એટલે ભગવાન કૃષ્ણ એ પરમ વ્યક્તિત્વ છે.
એમને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે આપણે સંબોધન કરીએ છીએ, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ તો કૃષ્ણ માનવ સ્વરૂપમાં દેખાય છે, તેમ છતાં તેઓ સ્વભાવ દિવ્ય, તેમનો જે સ્વભાવ છે દિવ્ય છે. બધા દેવતાઓ કૃષ્ણના આધીન છે, બરાબર. બધા જેટલા પણ દેવી દેવતા છે આ બધાને પરમિશન ક્યાંથી લેવી પડે? ભગવાન પાસેથી લેવી પડે. કૃષ્ણ પાસે 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં છે. આપણે જે 6 ઐશ્વર્યની વાત કરીએ, 6 ઐશ્વર્ય પૂર્ણ માત્રામાં જોવા મળે છે. કૃષ્ણના ભક્તો હંમેશા કૃષ્ણ દ્વારા રક્ષાયેલા હોય છે. ભગવાન કહે છે ને, હું એમની રક્ષા કરું છું. અને કયો શ્લોક છે? રક્ષા વાળો શ્લોક કયો છે? બીજા અધ્યાયમાં છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત નેહા વિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. જો તમે ભગવાનની સાથે સંકળાયેલા હશો તો ભગવાન મોટાથી મોટા ભયમાંથી તમારું રક્ષણ કરે છે. આગળ કીધું છે કૃષ્ણનો જન્મ અને કર્મ દિવ્ય છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મી નૈમિ મામેતિ સો અર્જુન કે છે ને, તો અહીંયા એ પણ ક્લિયર થાય છે. સુરભી માતાજી બોલો, હરે કૃષ્ણ. પ્રભુજી, આ કૃષ્ણજીને વિષ્ણુજીનો અવતાર કહેવામાં આવે છે, અને પછી હવે એમ કહેવાય છે કે વિષ્ણુજીમાં 4 ગુણો કૃષ્ણ ભગવાન કરતા ઓછા છે. તો એ કૃષ્ણજી અને વિષ્ણુજી તો એક જ છે ને, કે પછી? ગોલોક ચાર્ટ ખોલીએ ને તો ત્યાં આપણને ખબર પડી જાય કે ભગવાન કૃષ્ણ અને પછી એ એમના પ્રથમ પુરુષ અવતાર તરીકે મહાવિષ્ણુ, પ્રથમ પુરુષ અવતાર મહાવિષ્ણુ. અને સૃષ્ટિના પ્રથમ અવતાર વિશે જોઈએ તો સૃષ્ટિના અંદર જ્યારે આજે ભૌતિક જગતની વાત કરીએ તો એમાં સૌથી પહેલું કોણ આવે? બ્રહ્માજી. આપણે સમજશું ને આગળ જ્યારે ગોલોક ચાર્ટ આવશે ત્યારે આપણે એને સમજશું ગોલોક ચાર્ટમાં કે શું કામ કૃષ્ણ જ મૂળ છે. અત્યારે આપણે જે જાણીએ છીએ આપણને શું ખબર છે? આપણે વિષ્ણુથી બધું જાણીએ છીએ છે ને, કે ભાઈ ત્યાંથી શરૂઆત થઈ, પણ વિષ્ણુની ઉપર પણ કંઈક છે. ગોલોક વૃંદાવન ક્યાં આવ્યું છે તો એ સમજવાનું છે. આપણને જે ભૌતિક જગત બતાડવામાં આવે છે તો ભૌતિક જગતનું શરૂઆત ક્યાંથી થાય છે? મહાવિષ્ણુથી થાય છે. કે મહાવિષ્ણુ એમના રૂપકૂપોમાંથી બ્રહ્માંડનું નિર્માણ કરે છે, અને બ્રહ્માંડમાંથી પછી કોણ આવે છે? ગર્ભોદક્ષય વિષ્ણુ. ગર્ભોદક્ષય વિષ્ણુના નાભિ કમળમાંથી બ્રહ્માજી. 14 લોકનું નિર્માણ. આવી રીતેનું આ બધું આગળનું ઓલું છે. શ્રીમદ ભાગવતમની અંદર ક્લિયર કટ વર્ણન છે. હું તમારી સાથે એના માટે પણ ચર્ચા કરીશ એકાદ વાર. ભક્તિ વૃક્ષાની અંદર આપણે એને સમજશું, કારણ કે ઘણા બધા લોકોને આ કન્ફ્યુઝન હોય, વિષ્ણુ કે કૃષ્ણ, કૃષ્ણ કે વિષ્ણુ. ઘણા બધાને એવું લાગે કે ભાઈ વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા, એવો પ્રશ્ન નિર્માણ થતો હોય ઘણા બધાને. શાસ્ત્રો વાંચે ને તો આ કન્ફ્યુઝન આવે કે ભાઈ વિષ્ણુમાંથી કૃષ્ણ આવ્યા. અને પછી એવું પણ થાય કે ભાઈ દ્વાપર યુગના અંદર કૃષ્ણ આવ્યા હતા, એની પહેલા તો રામ આવ્યા હતા, તો પછી કૃષ્ણ જ મૂળ છે તો એ શું કામ આવ્યા? એવા બધા પ્રશ્ન નિર્માણ થાય. સુરભી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. બીજું એક, આ જે ભક્તિ વૃક્ષના ક્લાસીસ છે ને એમાં L2 લેવલ, એટલે મેં તો એક પણ નથી એટેન્ડ કર્યા, તો પછી L2 લેવલમાં જોડાવાનું કે નહીં જોડાવાનું? જોડાવાનું માતાજી, ભક્તિ વૃક્ષ છે ને L2 ના પણ. ના, તો પણ મારે તો L1 કર્યું નથી મેં ભક્તિ વૃક્ષના, તો પછી ચાલશે એવું? હા, ભક્તિ વૃક્ષની અંદર માતાજી આપણે ચર્ચા કરીએ છીએ. જે ક્લાસ થઈ જતા હોય એ ક્લાસના વિશે ચર્ચા કરીએ કે આમાં શું નથી સમજાણું, પછી એક્સ્ટ્રા નોલેજ લઈએ આપણે એમાં. જેમ હમણાં તમે ક્વેશ્ચન કર્યો કે ભાઈ વિષ્ણુ અને કૃષ્ણમાં થોડું કન્ફ્યુઝન, તો આ કન્ફ્યુઝન આપણે ત્યાં દૂર કરી શકીએ, કારણ કે ત્યાં ટાઈમ લિમિટ નથી. જ્યાં સુધી તમારું ત્યાં મન સમાધાન ન થાય ત્યાં સુધી આપણે એનું વિસ્તૃત વર્ણન ચર્ચા કરી શકીએ, એવી સિચ્યુએશન છે. ઓકે, મને તો એમ કે ઓકે ફાઇન, ઓકે, થેન્ક યુ, ઓકે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અલ્પના માતાજી બોલો. હરે કૃષ્ણ માતાજી. ઓકે, આપણે આગળ વધીએ. ભગવાન કૃષ્ણમાં 4 ગુણો છે જે વિષ્ણુમાં ગેરહાજર છે. ભગવાન કૃષ્ણ બધા અવતારોના મૂળ છે. એ તે ચાંદ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં અને ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદમ સર્વ કારણ. ભગવાન કૃષ્ણ ભગવાનનું સર્વોપરી વ્યક્તિત્વ છે. આ જ્ઞાન આપણને આજના અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. અધ્યાય એટલે કે આપણે જ્યાં ઓરિએન્ટેશનના ક્લાસ કરી રહ્યા છે એની અંદર. તો આપણે અહીંયા સમય થઈ ગયો છે, તો આપણે અહીંયા વિરામ લઈએ. આવતીકાલથી આપણે આનાથી આગળ વધશું, એટલે કે ચેપ્ટર 1 ની શરૂઆત આપણે આવતીકાલથી કરવાના છીએ.
તમે બધાએ ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અહીંયા આપણે વિરામ લઈએ છીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. ભગવદ ગીતા કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી.